કાલે કેટલા વાગે આવ્યા હતા સાંજે? પ્રહલાદ પ્રભુ બોલાવ્યો. પ્રહલાદ પ્રભુ બોલાવ્યો. પહેલા તો હું કેવડો લાવે કેટલો? કેમ? નાખતો હોય ઉપર કેવડો નાખે છે ક્યાં? અમે તો આજે જ કેવડો જેવી શેરડું મિક્સ આવે એના દરક ખાઈએ. બની ગયો જાય છે રસોઈ બની ગયું જાય છે. हाँ बन गया। બની ગયું કમ્પ્લીટ. કોણે જોયું બની ગયું? પહેલા તો वो रेवा प्रभु और प्रहलाद प्रभु। પહેલા તો હું रेवा प्रभु प्रहलाद प्रभु। પહેલા તો હું રેવા પ્રભુ જોડે કેટલા પીસ કેટલા પીસ છે? હજુ પીસ તો પાડવાના થોડું ફળે ને પછી મોડા કલાક પછી. આપણે બટેટા બહુ ઉપર કાંઈ ચવાણું નાખે છે? हाँ डालते हैं प्रभु, डालते डालते डालते। મિક્સ ચવાણું લાવવા જોઈએ. थोड़ा 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 सा उसको डाल देते हैं प्रभु, थोड़ा सा जैसे होता है। કેટલાનું આવ્યા છે? કેટલાનું લાવ્યા? 600 રૂપિયા કેવું લખ્યું છે? 600 રૂપિયા. ટોટલ 1761 રૂપિયા આવે. સારું આવે છે? हाँ सारो સારું ચોખ્ખું આવે રેટ. અને પેલો ચણાનો લોટ લાવે, બેસન લાવ્યા અને તમારી સેવા આવી એમાં લખ્યું તમારા કેટલા આવ્યા? કેટલા આગળના? આગળના 67,500. હે 67,500. આગળના કેટલા? 67,500. તમારા કેમ એવી ફિગર? 50,000 લાવ્યા હતા પહેલાં આગળ બિલ પેટે પરંતુ આજે જેટલું આવ્યું 27,500 ઘીના ડબ્બાના આપણે તમે આપ્યા હતા? ડાયરેક્ટ પેમેન્ટ થઈ ગયું ને તો ડાયરેક્ટ 27,000. એટલે ધીરે ધીરે એક્ઝેક્ટ છે ને રૂપિયાનો દેખતે हाँ देखते हैं। ओम 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 अवाज ओछो नहीं
પરમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચેતગણ, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગણ, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पों है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिज्ञ, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 42मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योगवासिष्ठ महारामायण उत्पत्ति प्रकरण सर्ग 60मो पेज नंबर 269 पेज नंबर 269 सर्ग 60मो। आ 60मा सर्गमां લીલાના આખ્યાનનું પ્રયોજન તથા કાળના સમવિષમપણાનું વર્ણન કરવામાં આવશે। કાળનું સમવિષમપણું। વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રમાણે દ્રશ્ય દોષની નિવૃત્તિ માટે મેં તમને પવિત્ર લીલાદેવીનું આખ્યાન કહી સંભળાવ્યું। માટે તમે જગતની સત્ય બુદ્ધિનો ત્યાગ કરો। આ જગતની દ્રશ્ય સત્તા શાંત જ છે, માટે તેનું સમન ઘટતું નથી। કારણ કે સાચી વસ્તુને સ્વચ્છ કરવામાં કલેશ નથી, ખોટી વસ્તુને નિવૃત્ત કરવાનો કલેશ ઓછો નથી। હા, કારણ કે સાચી વસ્તુને સ્વચ્છ કરવામાં કલેશ નથી। સ્વચ્છ, સાચી વસ્તુને સ્વચ્છ કરવામાં કલેશ નથી, ખોટી વસ્તુને નિવૃત્ત કરવાનો કલેશ ઓછો નથી। માટે દ્રશ્ય પદાર્થ અખંડ એક રસપણાની પ્રાપ્ત થયેલ છે, એમ આકાશરૂપી જ્ઞાન વડે જાણીને તત્વ જાણનાર પુરુષ આકાશની પેઠે નિર્લેપ રહે છે। સૃષ્ટિના આરંભમાં ચૈતન્યરૂપી સ્વયંભૂએ પૃથ્વી આદિ પંચ મહાભૂત વિના આ દ્રશ્ય પદાર્થો પોતાને વિશે જ ઉત્પન્ન કર્યા છે। માટે જ્યાં સુધી મનોવૃત્તિનો રોધ કર્યો નથી, ત્યાં સુધી તેની વૃત્તિ જેવા જેવા યત્ન કરે છે તેવા તેવા પદાર્થો ઉત્પન્ન થયા કરે છે। કારણ કે શુદ્ધ સંવિતમાં સંવેદનરૂપી નદી રહેલી છે, તેમાં જગતની સ્ફૂર્ણા થાય છે। માટે સંવેદનનો રોધ કરવાથી દ્રશ્ય બ્રહ્મનો નાશ થઈ જાય છે। શુદ્ધ ચૈતન્યરૂપી આકાશમાં પરમાણુ કણ પ્રત્યે ચિદાકાશનો જે આભાસ થાય છે તેને જ જગત કહે છે। માટે તમે કહો છો એ ખોટી ભ્રાંતિની શી સત્તા છે, શી વાસના છે, શી તેમાં આસ્થા છે, શી નિયતિ છે અને તેમાં શું અવશ્ય થવાપણું છે। માટે જે આ જગત જોવામાં આવે છે
તે માયારૂપ છે અને માયા અસત્ય છે, તેથી આ દ્રશ્ય જગત પણ અસત્ય છે. રામ બોલ્યા, હે ભગવાન, દાવાનળથી બળી ગયેલા ખંડને જેમ ચંદ્રમાની શીતળ કળાથી શાંતિ થાય, તેમ સંસાર તાપથી તપતા માણસને શાંતિ આપવા માટે તમે કૃપા કરી છે. અહો, ઘણે દિવસે આજે મને જાણનારા પદાર્થનું પ્રકાર, સ્વરૂપ, દ્રષ્ટાંત, પ્રમાણ અને કાળપૂર્વક જ્ઞાન થયું. અહો, ઘણે દિવસે આજે મને જાણનારા પદાર્થનું જાણનારા નહીં, જાણવાના. જાણવું. ખાલી વાંચી જવાય છે, સુધારાતું નથી. તમે કહો ખાલી વાંચી જવાનું, તો ખાલી વાંચી જવાય છે, સુધારાતું નથી અક્ષર અક્ષર. તો પછી બાનાબાજી છટકવાની બાનાબાજી ચાલે બે જણ વચ્ચે. ચાલો. અહો, ઘણે દિવસે આજે મને જાણવાના પદાર્થનું પ્રકાર, સ્વરૂપ, દ્રષ્ટાંત, પ્રમાણ અને કાળપૂર્વક જ્ઞાન થયું. હે દ્વિજ શ્રેષ્ઠ, આવી રીતે જગતના તત્વનો વિચાર કરતા આ લીલાનું આખ્યાન શ્રવણ કરવાથી, શાસ્ત્રનું જ્ઞાન થવાથી અને ઉપાધિની શાંતિ થવાથી મને શાંતિ થાય છે, તેમજ નિર્વાણ સ્વરૂપની પ્રાપ્તિ ન થવાથી મને ખેદ થાય છે. હે સર્વ વિશારદ વશિષ્ઠ ઋષિ, હે ભગવાન, તમારા વચનરૂપી અમૃતનું ક્ષોત્ર કાનરૂપી પાત્રથી પાન કરતાં મને તૃપ્તિ થતી નથી, માટે મારા મનનો આ સંશય મટાડો. તમારા કહેવા પ્રમાણે લીલાદેવીના પતિ તે રાજાને 3 સર્ગનો અનુભવ થયો, તેમાં તેને વશિષ્ઠ બ્રાહ્મણના જન્મમાં 1 અહોરાત્ર ગયો, પદ્મ રાજાના જન્મમાં 1 માસ થયો અને વિદુરથ રાજાના જન્મમાં ઘણા વર્ષો થયા. આવી રીતે તેને કોઈ ઠેકાણે ઘણા તો કોઈ ઠેકાણે થોડા કાળનો અનુભવ થયો. તેનું શું કારણ તે તમે યથાવત કહો. હે ભગવાન, જેવી રીતે સુકાયેલી માટીના પિંડામાં પાણી રહી શકતું નથી, તેવી રીતે એકવાર તમારા વચન સાંભળતા મને વિશ્રાંતિ થતી નથી. વશિષ્ઠ બોલ્યા, પ્રત્યેક માણસને જે સ્થળે બુદ્ધિથી જેવી જેવી પ્રતીતિ થાય છે, તે સ્થળે તેને તેવો અનુભવ થાય છે. જેમ કે કોઈ માણસને ઝેરમાં અમૃતની પ્રતીતિ થાય છે, તો તે ઝેરમાં પણ તેને અમૃતનો અનુભવ થાય છે. તેને શત્રુમાં પણ મિત્ર બુદ્ધિ થાય છે. જેને શત્રુમાં પણ મિત્ર બુદ્ધિ થાય છે, તો તે શત્રુ પણ તેને મિત્રરૂપ થઈ જાય છે. નિરંતરના અભ્યાસથી જે પદાર્થમાં જેવી ભાવના થાય છે, તે પદાર્થમાં તેવો અનુભવ થાય છે. ચૈતન્યનો સ્ફુરણનો સ્વભાવ છે, તેથી તે સ્વભાવથી જે કલ્પના કરે છે, તે પ્રમાણે તેને જ્ઞાન થાય છે. પલકારા જેટલા કાળમાં પણ એક કલ્પનું સંવેદન થાય છે, તો તે પલકારો પણ કલ્પરૂપ થઈ પડે છે. અને એક કલ્પમાં પલકારાનું સંવેદન થાય છે, તો તે કલ્પ પણ પલકારા રૂપે જણાય છે. આવો ચૈતન્યનો સ્વભાવ છે. જેમ કે કોઈ દુઃખી માણસને એક રાત્રિ કલ્પ સમાન થઈ પડે છે, તો તે જ રાત્રિ સુખિયા માણસને ક્ષણરૂપ વહી જાય છે. સ્વપ્નમાં એક ક્ષણ કલ્પરૂપ થાય છે અને એક કલ્પ ક્ષણરૂપ પણ થાય છે. જેમ કે કોઈ માણસને સ્વપ્નમાં હું મરી ગયો, પાછો જન્મ્યો, મારી યુવાવસ્થા થઈ અને હું 100 યોજન ચાલ્યો, એવો થોડા વખતમાં અનુભવ થાય છે. હરિશ્ચંદ્ર રાજાને એક રાત્રિમાં 12 વર્ષનો અનુભવ થયો હતો અને લવણ રાજાને એક રાત્રિમાં 100 વર્ષનો અનુભવ થયો હતો. મનનું સંપૂર્ણ જીવિત થાય છે ત્યારે બ્રહ્માનું એક મુહૂર્ત થાય છે. બ્રહ્માનું જે આખું જીવિત છે તે વિષ્ણુનો એક દિવસ છે. અને હે રામ, વિષ્ણુનું જે આખું જીવિત છે તે મહાદેવજીનો એક વાસર છે. પણ જે માણસનું ચિત્ત નિરંતર ધ્યાનમાં જ છે, તેને દિવસ પણ નથી, તેમ રાત્રિ પણ નથી, તેને પદાર્થ નથી, તેમ જગત પણ નથી, કારણ કે તેનું ચિત્ત નિર્વિકલ્પ સમાધિમાં જ હોય છે. જે માણસ હા નિરંતર ધ્યાનમાં, હા પરંતુ જે માણસ હા જે
પણ જે માણસનું ચિત્ત નિરંતર ધ્યાનમાં જ છે તેને દિવસ પણ નથી તેમ રાત્રિ પણ નથી, તેને પદાર્થ નથી તેમ જગત પણ નથી, કારણ કે તેનું ચિત્ત નિર્વિકલ્પ સમાધિમાં જ હોય છે. પ્રત્યેક માણસને મનમાં જેવી ભાવના થાય છે તેવો તેને અનુભવ થાય છે. મધુર પદાર્થમાં કટુતાની ભાવના કરવાથી તે પદાર્થ કડવો લાગે છે, અને કડવા પદાર્થમાં મધુરપણાની ભાવના કરવાથી તે કટુ છતાં મધુર લાગે છે. શત્રુમાં મિત્ર બુદ્ધિ થવાથી શત્રુ મિત્ર થાય છે, અને મિત્રમાં શત્રુ બુદ્ધિ થવાથી તે શત્રુરૂપ થઈ પડે છે. હે મહાબાહુ, એવી રીતે સંવેદન રૂપે જગત થાય છે. શાસ્ત્ર પાઠ તથા જપ વગેરે જેનો અભ્યાસ ન થયો હોય તેના સંવેદનથી તથા અભ્યાસથી તે શાસ્ત્ર વગેરે સ્વાધીન થઈ જાય છે. વહાણમાં બેસીને જનારને તથા ફૂદડી ફરનારને આખી પૃથ્વી ફરતી હોય એમ જણાય છે, અને કાંઠે ઉભેલાને તથા ફૂદડી ન ફરતા હોય તેને પૃથ્વી ફરતી હોય એવું જણાતું નથી. સ્વપ્નની પેઠે શૂન્યાવસ્થામાં ઘણા માણસનું સ્વપ્નની પેઠે શૂન્ય સ્થાનમાં ઘણા માણસનું સંવેદન થવાથી તેમ જણાય છે. પીળા પદાર્થમાં લીલા અથવા ધોળાનું સંવેદન થવાથી તેને તેવો અનુભવ થાય છે, અને મોહ પામેલો માણસ આનંદના વખતમાં દુઃખની પેઠે રુદન કરવા માંડે છે. અવિચારી માણસને ભીંતમાં પણ આકાશની ભ્રાંતિ થાય છે. ખોટો યક્ષ તેવી ભ્રાંતિથી મૂળ માણસના પ્રાણનું આકર્ષણ કરે છે. સ્વપ્નની સ્ત્રી પણ સંવેદનથી જાગ્રત અવસ્થાની સ્ત્રીની પેઠે પ્રીતિ આપનાર થઈ પડે છે. આવી રીતે જે માણસને મનથી જેવો આભાસ થાય છે તેવો તેને અનુભવ થાય છે, પણ વસ્તુતઃ બધું ખોટું છે તથા શૂન્ય છે, અને ચિદાત્માને વિશે 100 હાથની મેઘની છાયામાં નૃત્ય કરતા નાટ્યની જેમ તે બધું જોવામાં આવે છે. બાળકને મિથ્યા જ્ઞાનથી કલ્પિત પિશાચની આકૃતિ જોવામાં આવે છે, તેવી રીતે મંદની સ્ફૂર્ણાથી જગત દેખાય છે, પણ વસ્તુતઃ તે છે જ નહીં. આ જે જોવામાં આવે છે તે બધું માયા માત્ર છે, તેનો કાંઈ આકાર નથી, તે બીજી વસ્તુનો રોધ કરી શકે તેમ નથી, અને પોતાને રોધ કરનાર બીજી વસ્તુ પણ તેનામાં નથી. જે આ જગત સ્ફુટ જોવામાં આવે છે તે માત્ર સ્વપ્ન દર્શનની જેમ રહેલું છે. એક થાંભલામાં પ્રતિમાની કલ્પના થવાથી જેમ તે થાંભલો પ્રતિમા રૂપે જણાય છે, તેમ જાગતા માણસને એ અપૂર્વ સ્વપ્ન થયું હોય તેવું જણાય છે, એમ તત્વવેત્તા જાણે છે. જેવી રીતે ચિત્રકાર કોરા થાંભલામાં પોતાના મનથી જેવા આકારની કલ્પના કરે છે તેવા આકાર તેમાં દેખાય છે, તેવી રીતે સંવેદનરૂપી ચિત્રકાર ચિદાકાશરૂપી સ્તંભમાં જેવી સૃષ્ટિની ઈચ્છા કરે છે તેવી સૃષ્ટિ તેના જોવામાં આવે છે. જેવી રીતે સ્વપ્નમાં કોઈ માણસને બીજા માણસ સાથે યુદ્ધ થાય, પણ તેની જ પાસે જાગ્રતપણે સૂતેલો બીજો માણસ તે યુદ્ધ દેખતો નથી, તેવી રીતે અજ્ઞાની માણસને સ્વપ્નના યુદ્ધની પેઠે અનેક પ્રકારના વ્યવહાર સહિત જગત જણાય છે, પણ જ્ઞાની માણસને તે જોવામાં આવતું નથી. જેવી રીતે વસંત ઋતુમાં તૃણ, ગુલ્મ તથા લતાઓ રસયુક્ત જણાય છે, તથા જેવી રીતે સોનામાં રહેલું દ્રવપણું અગ્નિના સંયોગથી જોવામાં આવે છે, તેવી રીતે પરમાત્માને વિશે તેની સત્તાથી જગત જણાય છે. પણ ખરું જોતાં જેવી રીતે હાથ પગ વગેરે અવયવીથી જુદા નથી, તેવી રીતે ઈશ્વરની સત્તાથી જગત જુદું નથી, પણ જીવ સમૂહના નિમિત્તથી તે પરબ્રહ્મમાં જ રહેલું છે. જેવી રીતે સ્વપ્નમાં એક માણસને બીજા માણસ સાથે યુદ્ધ થાય છે ત્યારે તે બીજા માણસને સત્ય લાગે છે, પણ ખરું જોતાં પોતા વિના બીજું કોઈ નથી. તેવી રીતે માયારૂપી આકાશમાં રહેલું આ જગત જો કે માયિક દ્રષ્ટિથી સાચું છે તો પણ શુદ્ધ દ્રષ્ટિથી ખોટું છે, કારણ કે સૃષ્ટિની આદિમાં મહાપ્રલય થયા પછી તથા સૃષ્ટિ થયા પહેલાં આ જગત ચૈતન્ય સ્વભાવથી જ અવશેષ રહે છે. ત્યાર પછી કાર્ય વિભાગ થવાથી કારણપણું ઉત્પન્ન થાય છે, તે અસત છે. ખરું જોતાં મહાપ્રલય થયા પછી કાર્ય તથા કારણની કલ્પના છે જ નહીં, અને તે સમયે બ્રહ્મની પણ વિદેહ મુક્તિ થવાથી તે પણ
અને તે સમયે બ્રહ્માની પણ વિદેહ મુક્તિ થવાથી તે પણ જગતનું કારણ ન ઘટે. કદી એમ કહો કે તેની મુક્તિ થયા પછી સ્મૃતિથી બીજા બ્રહ્મા થાય છે, તો તે સ્મૃતિ પણ જ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે. માટે આ જગત જ્ઞાન માત્ર છે. રામ બોલ્યા, વિદુરથ રાજાના ગામના માણસોએ તથા સર્વ કારભારીએ તેના કુળનો ક્રમ એક જ જાણ્યો તેનું શું કારણ તે કહો. વશિષ્ઠ બોલ્યા, જેમ અલ્પ વાયુની વાત લેખા મહાન વાયુને અનુસરે છે, તેમ પ્રત્યેક માણસનું સામાન્ય જ્ઞાન મુખ્ય સંવિત મુખ્ય જ્ઞાનને અનુસરે છે. આમ તે મુખ્ય જ્ઞાનને પરસ્પરનું એકરૂપ અદ્રષ્ટ હોવાથી તે રાજા, પ્રજા, નગરજનો અને કારભારીઓને એકબીજાનો અનુભવ થયો. ત્યાં વિદુરથના નગરમાં રહેવાવાળા લોકોને જાણે એવું જ્ઞાન થયું કે આ રાજા અમારા કુળમાં અમુક રૂપે ઉત્પન્ન થયો છે. ચિંતામણીમાંથી કિરણો પ્રગટ થવા અને તેમાંથી મનુષ્યોના મનોરથ અનુસાર વિચિત્ર પદાર્થ ઉત્પન્ન થવા એ ચિંતામણીનો સ્વભાવ જ છે. તે જ પ્રમાણે ચિત્ત સ્વભાવને એટલે મુખ્ય જ્ઞાનને એકબીજાને જાણવાનો સ્વભાવ છે. તેમાં કારણ વિચારની અપેક્ષા નથી. રત્નમાંથી જેમ કિરણો બહાર નીકળે છે, તેમ વિદુરથ રાજાના સંવિતરૂપી રત્નમાંથી હું આવી રીતના કુળાચારમાં રાજા થાઉં એવો મનોરથ થયો. કોઈ સ્થળે સર્વત્ર અરીસા હોય તો તેમાં એકબીજાનું પ્રતિબિંબ પડે છે. તે જ પ્રમાણે આ સૃષ્ટિમાં જેટલા જંતુઓ છે તેમાં ચૈતન્યરૂપી અરીસો સર્વ ઠેકાણે સામાન્ય છે. તેથી એકબીજામાં પ્રતિબિંબ પડે છે. ચૈતન્ય સામાન્ય હોવાથી સર્વ એકબીજાને જાણી શકે. કદાપી કહો કે ચૈતન્યરૂપી અરીસામાં નિત્ય પ્રતિબિંબ હોવાથી મોક્ષમાં વિઘ્ન આવશે, તો ઉત્તરમાં કહેવાનું કે અરીસામાં ચલ પદાર્થનું પ્રતિબિંબ ચલ જણાય છે અને સ્થિરનું સ્થિર જણાય છે. તે જ પ્રમાણે માણસની સંસારમાંની તીવ્ર વેગવાળી ભાવના ચૈતન્યરૂપી દર્પણમાં સ્થિર થાય ત્યારે મોક્ષ થાય છે. જેવી રીતે સમુદ્રમાં મળનારી મોટી નદી બીજી ક્ષુદ્ર નદીને પણ પોતાના વેગ સાથે સમુદ્રમાં ભેળવી દે છે, તેવી રીતે વિદ્વાન માણસ પોતાના ઈશ્વર સંબંધી મુખ્ય જ્ઞાનના વેગથી સાંસારિક જ્ઞાનને જીતે છે અને ઈશ્વરમાં મેળવી દે છે. તે જ રીતે બીજા અજ્ઞાની માણસોને પણ જ્ઞાન ઉત્પન્ન કરે છે. પણ જો બે સામાન્ય જ્ઞાનવાન હોય તો તેમાંથી ચિત્ત સ્વભાવને લીધે એકનો જય થાય છે અને બીજો ડૂબે છે. આવી રીતે હજારો સર્ગમાં ઉત્પન્ન થતા, નાશ પામતા તથા વર્તમાનમાં રહેતા પ્રત્યેક માણસ પ્રત્યે વિચિત્રતા રહેલી છે. પણ ખરેખરું જોતા કોઈ કોઈનાથી વ્યાપ્ત નથી, તેમ કોઈ કોઈને આધારે રહેલું પણ નથી. માત્ર આવરણ વિનાનું શાંત ચિદાકાશ જ રહેલું છે. આ જે પ્રત્યક્ષ જોવામાં આવે છે સ્વપ્નની પેઠે છે. જાગ્રત અવસ્થામાં વિવેક દ્રષ્ટિ વિનાનું સ્વપ્ન છે અને અવશ્ય થવાના બોધનો જ અનુભવ થયો છે તે પણ ખોટા જેવો છે. જેવી રીતે ઝાડ તેના પત્ર, પુષ્પ તથા ફળ વગેરે રૂપથી જણાય છે, તેવી રીતે અનંત શક્તિમાન અને સર્વ કાર્ય કરવાને સમર્થ એવા પરમાત્મા અનેક રૂપથી જણાય છે. પ્રમાતા, પ્રમેય તથા પ્રમાણ, દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન એ ત્રિપુટી જેમાં માયારૂપે રહી છે, તે પરમાત્માના પદનું જ્ઞાન થયા પછી તે જ્ઞાન ક્યારેય કોઈને પણ વિસરાતું નથી. દેશ, કાળ, ક્રિયા તથા દ્રવ્ય રૂપે જણાતું આ જગત જુદા જુદા તરંગોવાળા શુદ્ધ જળની જેમ શુદ્ધ ચૈતન્ય રૂપ જ છે. તેમાં ઉદય અને અસ્તરૂપી વિકાર જ નથી. તે અજ્ઞાનરૂપી અંધકારનો પ્રકાશ કરે છે. અનાદિ શુદ્ધ છે અને આદિ, અંત તથા મધ્યથી રહિત છે. આકાશના કોષમાં જેવી રીતે શૂન્યતા જણાય છે, તેવી રીતે સંકલ્પ વિકલ્પ રૂપી મન વડે શુદ્ધ બોધરૂપી પરમાત્માનો પ્રકાશ અહંતા મમતા રૂપી જગતના સ્વરૂપ રૂપે ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી પ્રયોજન વર્ણન નામનો સર્ગ 60મો સમાપ્ત. સર્ગ 61મો. આ 61મા સર્ગમાં પ્રયોજનની પ્રસિદ્ધિ સારું તથા વૈરાગ્ય સારું સંસ્કૃતિનું અસારપણું તથા અસતપણું યુક્તિથી વર્ણવવામાં આવશે.
સંસારની અસત્યતા. રામ બોલ્યા, હે બ્રહ્મન, હું, તું વગેરે જગતની જે ભ્રાંતિ છે, કારણ વિના પરમાત્માથી કેવી રીતે ઉત્પન્ન થઈ, તે તમે મને બરાબર સમજાય એવી રીતે ફરીથી કહો. વશિષ્ઠ બોલ્યા, આ જ્ઞાતા સર્વ પ્રકારની ભ્રાંતિને સદા સંવિતને વિશે જ જાણે છે. તેથી સર્વરૂપ છે અને તે સમતા જ છે. તેવી સર્વાત્મકતામાં વિષમતા રહેતી જ નથી. તે વિના જન્માદિ વિકારો સંભવતા નથી. કૌંસમાં તાત્પર્ય કે વસ્તુતઃ પરમાત્મા જ છે, એટલે કારણ વિનાનું જગત એ ભ્રાંતિ છે એમ જે કહ્યું છે તે યોગ્ય જ છે. સર્વ શબ્દ તથા અર્થનો જે બોધ જોવામાં આવે છે તે બ્રહ્મ જ છે, અને તેથી તે જુદો નથી, પણ બ્રહ્મની સત્તા સર્વ શબ્દ તથા અર્થના રૂપથી જુદી નથી. જેવી રીતે સુવર્ણથી અલંકાર જુદા નથી તથા જળથી તરંગો જુદા નથી, તેવી રીતે બ્રહ્મથી જગત જુદું નથી. જેવી રીતે સુવર્ણ ભૂષણરૂપ છે તથા ભૂષણ સુવર્ણરૂપ છે, તેવી રીતે જગત બ્રહ્મરૂપ છે તથા બ્રહ્મ જગતરૂપ છે. પણ સુવર્ણમાં જેવી રીતે ભૂષણ કલ્પિત છે, વસ્તુતાથી છે નહીં, તેવી રીતે પરબ્રહ્મમાં જગતની કલ્પના છે. ખરેખરું જોતાં જગત ઈશ્વરરૂપ છે, પણ ઈશ્વરમાં જગત નથી. અને ઘરેણાં સોનારૂપ છે, પણ સોનામાં ઘરેણાં નથી. જેવી રીતે એક અવયવીને હાથ પગ વગેરે જુદા જુદા અવયવો છે, તેવી રીતે ચૈતન્યરૂપી પરમાત્માની જગતમાં અનેકપણું છે. પરબ્રહ્મને વિશે સર્વ પ્રાણીના હૃદયમાં જે અજ્ઞાન રહ્યું છે તે જ જગત તથા અહંતા રૂપે જણાય છે. ચિત્રકાર જેવી રીતે શિલામાં જુદા જુદા આકારની કલ્પના કરે છે, પણ તે શિલારૂપ જ છે, તેવી રીતે મનરૂપી ચિતારાએ ચૈતન્ય ઘન વિશે જગતની કલ્પના કરેલી છે, પણ તે ચિદઘન રૂપ જ છે. જેવી રીતે જળમાં તરંગો ઉત્પન્ન થાય છે, પણ તરંગોનો શબ્દ તથા અર્થ જળમાં નથી, તેવી રીતે પરબ્રહ્મમાં સૃષ્ટિ રહેલી છે, પણ સૃષ્ટિનો શબ્દ તથા અર્થ પરબ્રહ્મમાં નથી. આવી રીતે સૃષ્ટિમાં પરમાત્મા નથી તથા પરમાત્મામાં સૃષ્ટિ નથી, અને બંનેની સત્તા અવયવ અને અવયવીની પેઠે રહેલી છે. જેવી રીતે દર્પણમાં પ્રતિબિંબ પડેલા પોતાના નેત્ર પોતાના મુખને જોઈ શકે છે, તેવી રીતે ચૈતન્યનું અવિદ્યામાં પ્રતિબિંબ પડવાથી જગત જોવામાં આવે છે. તે સમયે ચિત્તમાં જેમ સંકલ્પની ઉત્પત્તિ થાય છે, તેમ સર્વ પ્રકારની શક્તિરૂપ માયાના રૂપને ધારણ કરનાર શબ્દ તન્માત્રા આકાશનો અનુભવ કરે છે. તેથી આકાશની ઉત્પત્તિ થાય છે. તે આકાશભૂત બ્રહ્મ તેની અંદર સ્પર્શ તન્માત્રાનો સંસ્કાર ઉત્પન્ન થવાથી જેવી રીતે સ્થિર પવન કોઈ કાળે સ્પંદપણાનો અનુભવ કરે છે, તેવી રીતે વાયુપણાનો અનુભવ કરે છે. તેથી વાયુની ઉત્પત્તિ થાય છે. વાયુરૂપ બ્રહ્મ જેની અંદર રૂપ તન્માત્ર રહેલી છે, તેવી પોતાની સત્તારૂપ તેજપણાનો અનુભવ કરે છે, તેથી તેજની ઉત્પત્તિ થાય છે. તે તેજોભૂત બ્રહ્મ જેવી રીતે જળ દ્રવપણાનો અનુભવ કરે છે, તેવી રીતે જળ કે જળની અંદર રસ તન્માત્ર રહેલી છે તેનો અનુભવ કરે છે, તેથી જળની ઉત્પત્તિ થાય છે. તે જળરૂપી બ્રહ્મ પૃથ્વી સ્થિરતાનો અનુભવ કરે છે. તેવી રીતે પૃથ્વી કે જેમાં ગંધ તન્માત્ર રહેલી છે તેનો અનુભવ કરે છે, તેથી પૃથ્વીની ઉત્પત્તિ થાય છે. એવી રીતે એક નિમેષના લાખમાં ભાગમાં પણ હજારો સૃષ્ટિનો અનુભવ થાય છે. બ્રહ્મનું સ્વરૂપ શુદ્ધ છે, તે નિત્ય તથા સ્વયં પ્રકાશ છે. તેમાં ઉત્પત્તિ સ્થિતિ અને લય રહ્યા છે. તે અનામય છે તથા ઉદય અસ્તથી રહિત છે, અને તે આધાર વિનાનું રહ્યું છે. તે બ્રહ્મનું સ્વરૂપ જાણ્યું હોય તો તે સૃષ્ટિ સહિત છે, તો પણ પરમાર્થથી સત્ય તથા વિષમપણાથી રહિત છે. અને ન જાણ્યું હોય તો સૃષ્ટિ રહિત છે, તો પણ તે સૃષ્ટિરૂપ જ છે. એટલે કે જ્ઞાનવાન મનુષ્ય જગતને આકાશરૂપ જાણે છે, તથા અજ્ઞાની મનુષ્ય જગત કે જે ખોટું છે તેને સાચું જાણે છે. બ્રહ્મ સર્વશક્તિમાન છે,
તેથી તે જેવા જેવા આકારની ઈચ્છા કરે છે તેવા તેવા આકાર તે માયાથી ધારણ કરે છે. જે આ જગત જોવામાં આવે છે તે ચૈતન્યનો વિલાસ છે, તેનો નિત્ય અનુભવ થાય છે. તેથી તે સત્ય અને બ્રહ્મરૂપ છે, અને બ્રહ્મ પણ સૃષ્ટિમાં ભિન્ન ભિન્ન નામપણાને પામેલ છે. તેથી તે જગતરૂપ છે, કારણ કે તે 5 જ્ઞાનેન્દ્રિય તથા 6ઠા મનના વિષયરૂપ છે. જેવી રીતે વાયુ વિશે શરણ રહેલું છે તેવી ચલો. જેવી રીતે વાયુ વિશે ચલન રહેલું છે તેવી રીતે પરબ્રહ્મ વિશે સૃષ્ટિ રહેલી છે. જેવી રીતે પ્રકાશ તેજથી જુદો ગણીએ તો અસત્ય છે, અને તેમ ન ગણીએ તો સત્ય છે, તેવી રીતે જગત બ્રહ્મથી જુદું ગણીએ તો અસત્ય છે, તથા તેમ ન ગણીએ તો સત્ય છે. જેવી રીતે લાકડામાં તથા માટીમાં કોતર્યા વિનાની પૂતળી રહેલી છે, તથા શાહીમાં જેવી રીતે અક્ષરો રહેલા છે, તેવી રીતે પરબ્રહ્મને વિશે સૃષ્ટિ રહેલી છે. જેવી રીતે મરુદેશમાં જાજવાના જળ સાચા જણાય છે, તેવી રીતે આત્માને વિશે આ જગત સત્ય જણાય છે. ઝાડ જેવી રીતે બીજથી યુક્ત છે, તેવી રીતે આ જગત ચૈતન્યરૂપી પરબ્રહ્મથી યુક્ત છે. જેવી રીતે દૂધમાં મધુરતા છે, મરીમાં તીખાશ છે, પાણીમાં દ્રવપણું છે, અને પવનમાં સ્પંદપણું છે, તેવી રીતે જગત બ્રહ્મને વિશે રહેલું છે, તથા તે પરબ્રહ્મરૂપ છે. આ જગત બ્રહ્મરૂપી રત્નનો પ્રકાશ છે, અને તે પ્રકાશ બ્રહ્મથી જુદો નથી. તે થવાનું કંઈ કારણ પણ નથી, એટલે કે તે પ્રકાશની સત્તા જુદી નથી. આ પ્રમાણે આ જગત આત્મારૂપ જ છે, પણ તે ઉત્પન્ન થયું નથી, અને વાસના, ચિત્ત અને જીવના સંવેદનની સ્ફૂર્ણાથી ઉત્પન્ન થતું લાગે છે, અને તેનો જ્ઞાન યોગના દ્રઢ અભ્યાસરૂપી પુરુષાર્થથી નાશ થાય છે. આ પ્રમાણે કોઈ દિવસ કોઈનો અસ્ત તેમજ ઉદય પણ નથી, અને સર્વ શાંત, અજ તથા ચિદઘન બ્રહ્મરૂપ જ છે. પણ જ્યાં સુધી ચિત્તનો લય થયો નથી ત્યાં સુધી એક પરમાણુમાં પણ હજારો જગત જણાય છે. છતાં ખરું જોતાં તે અણુમાં જગત રહેવા સંભવતા નથી, માટે તે મિથ્યા છે. જેવી રીતે જળમાં જુદા જુદા તરંગ થાય છે, તે કોઈ ઠેકાણે ગુપ્ત તથા પ્રકટ પણ છે, તેવી રીતે જીવને વિશે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા ગુપ્ત તથા પ્રકટપણે રહેલી છે. માટે આ સંસારમાં અનેક પ્રકારના સુખ ભોગવવામાંથી જ્યારે ચિત્તવૃત્તિ વિરામ પામે છે ત્યારે પરમપદને પમાય છે, એવો શાસ્ત્રનો નિયમ છે. માટે નિશ્ચય માટે આ સંસારમાં અનેક પ્રકારના સુખ ભોગવવામાંથી જ્યારે ચિત્તવૃત્તિ વિરામ પામે છે ત્યારે પરમપદને પમાય છે, એવો શાસ્ત્રનો નિશ્ચય છે. જેમ જેમ સંસારમાંથી વૈરાગ્ય ઉપજતો જાય છે તેમ તેમ બંધન કપાતા જાય છે, અને જ્યારે અહંભાવનો નાશ થાય છે ત્યારે જન્મ મરણ મટી જાય છે. ચિત્તિ 2 પ્રકારની છે. એમાં ઈશ્વર ચિત્તિ પર કહેવાય છે, અને જીવ ચિત્તિ અપર કહેવાય છે. હવે પરચિત્તિ નામરૂપથી રહિત છે, અને અપરચિત્તિ ચરાચર જગતરૂપ છે. એમ જે માણસ ગુરુ, શાસ્ત્ર તથા પોતાના અનુભવથી જાણે છે એ સંસારને તરીને મોક્ષ પામે છે. પરચિત્તિ સ્વયં પ્રકાશ છે, અને સજાતીય, વિજાતીય તેમજ સ્વગત ભેદથી વર્જિત છે. જેમ જળમાં લહરી ભાસે છે તેમ એ પરચિત્તિમાં જગત ભાસે છે, અને જગતને ચિત્તિથી ભિન્ન માનીએ તો એ અસત છે, અને તેને તેનાથી અભિન્ન માનીએ તો તે સત છે. બ્રહ્મદેવની અસંભાવના પોતાના સંકલ્પના ભેદથી આ જુદું જુદું જગત ઉત્પન્ન કરે છે. તે બ્રહ્મા અંતર્મુખપણાથી વિષ્ણુના નિમેષના 1 કરોડમાં ભાગમાં પણ ઘણા યુગનો અનુભવ કરે છે. નામનો સર્ગ 61મો સમાપ્ત. આગળ કોઈ સર્ગ 61મો સમાપ્ત. ખાલી નામનો જ લખ્યો. સર્ગ
સર્ગ 62મો. આ 62માં સર્ગમાં જીવની મુક્તિની સિદ્ધિ સારું શેના નામનો સર્ગ હશે? આટલું બધું આમ વાંચ્યું તો ખબર પડે ને. સંસારની અસત્યતા ક્યાં લખ્યું છે? ટાઇટલમાં એવું હતું, હા, શું? સંસારની અસત્યતા. એવું ન હોય. જ્યારે શરૂઆત હોય ને ત્યારે ટાંચ જોતી હોય, અને સર્ગ પૂરો થતો હોય ને ત્યારે ટાંચ જોતી હોય. એવું છે નામનો સર્ગ. પરાપર ચિત્તી નામનો. પર ચીતી નામ. પરાપર પર અપર બરાબર. પરાપર ચિત્તી નામનો સર્ગ. પર અપર ઈશ્વર અને જીવ. ચિત્તી એટલે ચૈતન્ય. પરાપર ચિત્તી નામનો સર્ગ 61. એટલે પર અપર, પર એટલે ઈશ્વર ચૈતન્ય, ચિત્ત એટલે ચૈતન્ય, ઈશ્વર ચૈતન્ય, જીવ ચૈતન્ય નામનો સર્ગ 61માં સમાપ્ત. કાંઈ પહેલાં શરૂઆત થતી હોય ત્યારે ટાંચ હોય જુદી હોય, અને સર્ગ પૂરો થાય એટલે છેલ્લું સરનામું આવ્યું હોય ને એ હોય. પરાપર સંધિ છે, પર અપર, પરાપર ચિત્તી નામનો. તો પર અપર ચિત્તી, ઈશ્વર ચિત્તી, જીવ ચિત્તી નામનો. તો ઈશ્વર ચૈતન્ય, જીવ ચૈતન્ય નામનો. પરાપર ચીતી નામનો સર્ગ 61મો સમાપ્ત. સર્ગ 62મો. આ 62માં સર્ગમાં જીવની મુક્તિની સિદ્ધિ સારું મહાનિયતિની શક્તિ તથા પ્રથમ કહેલા જગતના ભ્રાંતિપણાનું વર્ણન કરવામાં આવશે. નિયતિ કદાચ મૂળ સંસ્કૃતમાં બીજો પણ હોય તો પણ આ ખોટું ન પડે, આ પ્રકાશથી છે. મૂળ સંસ્કૃતમાં હોય તો એમાં પણ એનો જો સાર લેવામાં આવે તો આ જ આવે. કદાચ અક્ષરો જુદા હોય પણ સ્પિરિટ તો એક જ હોય, ચૈતન્ય એક જ હોય. નિયતિ પ્રારબ્ધની શક્તિનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, પરમાણુના લાખમાં ભાગમાં પણ હજારો જગત સાચા હોય તેવી રીતે જણાય છે, તથા એક નિમેષના લાખમાં ભાગમાં હજારો કલ્પ સત્ય હોય એમ જણાય છે. તે પરમાણુમાંના જગતમાં રહેલા પરમાણુમાં પણ ભ્રાંતિથી હજારો જગત જણાય છે. જેમ જળની દ્રવતા પોતાને વિશે ઘૂમરી ધારણ કરે છે, તેમ સત્તા ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં રહેલી સૃષ્ટિની પરંપરાને ધારણ કરે છે. જેમ કાંઠાઓ પર ઉગેલા ઝાડ વેલાના ફૂલોના ઢગલાવાળી મરુદેશમાં રહેલી જાજવાના જળની નદી મિથ્યા છે, તેમ આ સર્ગની શોભા પણ મિથ્યા છે. તે સર્ગ પરંપરા તો સ્વપ્નમાં જોયેલી ઇન્દ્રજાળની પેઠે, ગંધર્વનગરની પેઠે અને સંકલ્પિત મનોરથની પેઠે મિથ્યા જ જોવામાં આવે છે. રામ બોલ્યા, હે જ્ઞાનીમાં ઉત્તમ વશિષ્ઠ ઋષિ, જે માણસને સારી રીતે વિચાર કરવાથી જ્ઞાન થયા પછી નિર્વિકલ્પ આત્મપદની પ્રાપ્તિ થાય છે, તે જ્ઞાનીનો દેહ રહે છે તેનું કારણ શું? અને કદાપી પ્રારબ્ધથી દેહ રહેતો હોય તો જ્ઞાન થયા પછી પ્રારબ્ધ કેમ રહે છે તે કહો. વશિષ્ઠ બોલ્યા, પરબ્રહ્મની સ્ફુરણરૂપી જે ચિત્ત શક્તિ છે, જેની નિયતિ કહેવામાં આવે છે, તે સર્વ પ્રત્યે અવશ્ય રહેલી છે અને તેની સત્તા પ્રત્યેક કલ્પમાં છે. તે નિયતિને લીધે સૃષ્ટિના આદિથી અમુક પદાર્થમાં અમુક ગુણ અમુક કાળ સુધી આ પ્રમાણે રહેશે. વગેરે જે નિર્માણ થયું છે તે તેમને તેમ રહે છે. નિયતિને કોઈ મહાસત્તા કહે છે, કોઈ મહાચિતિ કહે છે, કોઈ મહાશક્તિ કહે છે, કોઈ મહાદ્રષ્ટિ કહે છે, કોઈ તેને મહાક્રિયા કહે છે, કોઈ મહોદ્ભવ કહે છે અને કોઈ મહાસ્પંદ કહે છે. આ પ્રમાણે મહાત્માના એકપણાથી તે નિયતિ પ્રારબ્ધના જુદા જુદા નામ છે. મહાત્માનો બદલે પદ.
આ પ્રમાણે પરમાત્માના એકપણાથી તે નિયતિ પ્રારબ્ધના જુદા જુદા નામ છે. વાયુમાં જેવી રીતે તૃણ ભમ્યા કરે છે તેવી રીતે નિયતિને લીધે કલ્પ પર્યંત દૈત્ય, દેવતાઓ, નાગગણ તથા પર્વત વગેરેની સ્થિતિ રહેલી છે. જેમાં વ્યભિચાર નથી તે બ્રહ્મમાં કદાચ વ્યભિચારનું અનુમાન થાય, અને જેમાં ચિત્ર નથી તે આકાશમાં કદાચ ચિત્રનું અનુમાન થાય, પણ નિયતિની અન્યથા સ્થિતિનું અનુમાન થઈ શકે જ નહીં. બ્રહ્મા વગેરે તત્વજ્ઞાનીઓ અજ્ઞાની માણસને સમજાવવા માટે બ્રહ્મ, નિયતિ અને સર્ગ એ ત્રણ એક જ છે એમ કહે છે. આકાશમાં જેવી રીતે ઝાડની કલ્પના થાય તેવી રીતે અનાદિ, મધ્ય, અનાદિ અનંત બ્રહ્મ બોલો અનાદિ હપેડે એટલે હપેડે, અનંત બોલો હપેડે, અનંત બ્રહ્મ હપેડે એટલે બરોબર. હા બરાબર બરાબર. તેવી રીતે અનાદિ અનંત બ્રહ્મ કે જે અચળ છતાં જળ જણાય છે. ચળ કેવું? અચળ છતાં ચળ, જળ છે ને, ચળ ના છાપેલું શું છે? જળ, જળ જળ છાપેલું, ડ જબલાનો જ, જળનો જ. અનાદિ અનંત બ્રહ્મ કે જે અચળ છતાં ચળ જણાય છે તેની વ્યાપીની અજ્ઞાનની દ્રષ્ટિથી સૃષ્ટિ રહેલી છે. જેમ સ્ફટિકમણીમાં વન સમૂહનું પ્રતિબિંબ પડે છે અને સૂતેલો માણસ જેમ સ્વપ્નમાં સંકલ્પના આશ્રયરૂપ આકાશને જુએ છે, તેમ માયા સબળ બ્રહ્મમાં રહેનાર બ્રહ્માએ નિયતિરૂપ સૃષ્ટિ દીઠી. માયા અને સબલ જુદું ન પડે. માયા સબલ એક જ માયા સબળ, હા, તેમ માયા સબળ બ્રહ્મમાં એમ જુદું ન પડે. માયા સબલ બ્રહ્મ એક જ શબ્દ. એટલે માયા સબલ એ માયા ઉપાધિ વાળું બ્રહ્મ. જેમ સ્વપ્નમાં સંકલ્પના આશ્રયરૂપ અવકાશને જુએ છે અને સૂતેલો માણસ જેમ સ્વપ્નમાં સંકલ્પના આશ્રયરૂપ આકાશને જુએ છે, તેમ માયા સબળ બ્રહ્મમાં રહેનાર બ્રહ્માએ નિયતિરૂપ સૃષ્ટિ દીઠી. જેમ હાથ પગ વગેરે અંગ દેહધારીના અંગ વિશે દેખાય છે, તેમ બ્રહ્માએ નિયતિ વગેરે સૃષ્ટિ પોતાનું અંગ જ છે એમ જોયું. આ પ્રમાણે રહેલી નિયતિને દૈવ કહે છે. તે દૈવ સર્વ ઠેકાણે સર્વકાળમાં તથા સર્વ પદાર્થમાં જગતની વ્યવસ્થા રૂપે રહેલું છે. અમુક પદાર્થે આવી રીતે સ્ફૂર્ણા કરવી, અમુકે આવી રીતે રહેવું, અને અમુકે અમુક પદાર્થ અમુક વખત ભોગવવો, એ બધું દૈવાધીન છે. તૃણ, ગુલ્મ, સર્વભૂત, જગત, કાળ અને ક્રિયા વગેરે સર્વ પુરુષ રૂપ છે. એ નિયતિએ કરીને પૌરુષી સત્તા છે. એ નિયતિએ કરીને પૌરુષી સત્તા છે અને પૌરુષે કરીને નિયતિની સત્તા છે. આ પ્રમાણે જ્યાં સુધી જગત છે ત્યાં સુધી એ એકબીજાની સત્તા છે. પછી પૌરુષ અને નિયતિ એ બંને એક જ છે. નિયતિ અને પૌરુષ એ બંને પ્રાણીના અદ્રષ્ટને અધીન છે, તથા પૌરુષ નિયતિમાં અને નિયતિ પૌરુષમાં રહેલી છે. હે રામ, હવે તમારે દૈવ અને પૌરુષનો નિર્ણય મને પૂછવાનો રહ્યો. આ પ્રમાણે શિષ્યભાવથી તમે મને પ્રશ્ન કરો તથા હું ઉપદેશ કરું, અને તે પ્રમાણે તમે વર્તો, એ નિયતિને લીધે જ બને છે. આજ મને દૈવ ભોજન આપશે તો જ હું જમીશ. સૌથી પહેલો જ રામે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર જડ્યો. એટલે શાસ્ત્રોમાં આવું થાય, પ્રકાશમાં એવું ન થાય. રામે એમ કહ્યું કે જેને વિચારપૂર્વક નિર્વિકલ્પ આત્મલાભ થયો હોય તો તેનું શરીર રહે છે, એનું પ્રારબ્ધ રહે તો પ્રારબ્ધ રહે. તે પ્રશ્નનો જવાબ આવ્યો. શાસ્ત્રોમાં એવું થાય અને પ્રકાશમાં એવું ન થાય. વાંચો પહેલી લાઈન. રામે પૂછ્યું, જે પુરુષને વિચારથી નિર્વિકલ્પ આત્મલાભ થયો હોય તો તેનું શરીર, તેનું પ્રારબ્ધ રહે? તો એનો જવાબ આવ્યો. ક્યાં આવ્યો?
નિયતિ ને પ્રારબ્ધ એક જ છે, શબ્દ જુદા જુદા છે. તો પ્રારબ્ધ રહે તો નિર્વિકલ્પ આત્મા રહ્યો, પછી પ્રારબ્ધ ક્યાંથી રહ્યું? હા, શું કહે છે? અરે પણ વિચારથી નિર્વિકલ્પ આત્મા લાભ રહ્યો, પછી નિયતિ ક્યાં રહી? તમે સમજો છો શું છે? જો રામે પૂછ્યું, એનો જવાબ નથી આવતો. બધું ક્યાં આખું એ વ્યાપકમાં જ લઈ જાય છે. પણ જેને વિચારથી નિર્વિકલ્પ આત્મલાભ થયો એને પ્રારબ્ધ ન હોય, તેનો દેહ અને દેહનું પ્રારબ્ધ એમ રે. જો પ્રશ્ન વાંચો, એ ન રહે, એમ જવાબ એમ આવવો જોઈએ. સમજાય છે? અને પ્રક્રિયાવાળા છે ને એ ભ્રાંતિ રાખે છે, જ્યારે પ્રકાશમાં ભ્રાંતિ નથી. તો રમણને પૂછ્યું કે જેમાં પ્રક્રિયામાં વેદાંતમાં પ્રક્રિયામાં પ્રારબ્ધના પ્રકાર કે છે, સમજે છે? એટલે એક ક્રિયામાણ ને એવું બધું નથી, સંચિત ને એવું બધું છે ને, ત્રણ પ્રકાર છે. તો કે એ અને પ્રારબ્ધ ને એવું. તો કે પછી પ્રારબ્ધ રહે, આત્મા સાક્ષાત્કાર પછી પ્રારબ્ધ રહે. અને રમણે દ્રષ્ટાંત આપ્યું કે એક માણસ છે તો એને 3 સ્ત્રી હોય, તો એ માણસ મરી જાય તો એક જ સ્ત્રી વિધવા બને, 2 સ્ત્રી વિધવા બને, 3 વિધવા બને. એટલે પ્રારબ્ધ ન રહે, ક્રિયમાણ ન રહે, સંચિત ન રહે. 3 છે ને પ્રારબ્ધ, એ 3 ન રહે. 3 સ્ત્રી છે, સમજે ને? એ 3 ન રહે એમ. એટલે પ્રકાશમાં આવું ક્લિયર થાય, સમજે? પ્રક્રિયામાં આવું. પ્રશ્ન શું છે? વાંચો પહેલો જ, કે વિચારથી જેને નિર્વિકલ્પ આત્મલાભ થયો હોય એને પ્રારબ્ધ રહે, એમ ન રહે. એટલે બીજો જે ભ્રાંત દ્રષ્ટિવાળો હોય એને ત્યાં દેહ દેખાય, એ એની ભ્રાંત દ્રષ્ટિમાં છે. પણ જ્યાં વિચાર શબ્દ છે ને એ પ્રકાશવાચક છે. પણ જ્યાં પ્રકાશ જ રહેલો છે તો ત્યાં એ દેહની ભ્રાંતિ કે જગતની ભ્રાંતિ રહેલી નથી. શું શું? એટલે છે આકાર, એટલે ત્યાં આકાર છે પ્રકાશમાં. ત્યાં શું રહ્યું? વિચારથી નિર્વિકલ્પ આત્મલાભ. આત્મા એટલે જે આખો અખંડ પ્રકાશ, તો એ જ્યાં રહ્યો. વિચાર એટલે એ પૂર્ણ બોધ, એટલે એ પૂર્ણ ચૈતન્ય કે પૂર્ણ આત્મા, જે કંઈ સમજાય તે એ જ રહ્યું હોય. તો પછી ત્યાં દેહ અને દેહનો જેનામાં દ્રશ્ય ભ્રાંતિ હોય એને દેખાય છે કે આ પુરુષ છે, આ એનું પ્રારબ્ધ છે, એ આમ કરી રહ્યા છે, વર્તી રહ્યા છે, એ જીવે છે કે મરી જાય છે. પણ એ એનું અજ્ઞાન છે. તો પછી એનો વિચાર શું થયો? વિચાર એટલે બોધ શું થયો? તો બોધ થયો ન કહેવાય. એને તો અંદર બોધ થયો છે ને. સવારે જે સાંભળ્યું એ શું હતું? શું સાંભળ્યું? બોલો. સવારે જે સાંભળ્યું એ ક્યાંય નથી, એ પ્રકાશ સિવાય ક્યાંય નથી. સાંભળ્યું તું? યાદ છે કે ભૂલી જવાય? આ તો સાંભળ્યું ને ના સાંભળ્યું. અને હું છું એ પાકું, આ જગત છે પાકું, આ મારું છે પાકું, એમ. આ જે સાંભળ્યું ને એ જ છે, બીજું એ જ છે, પછી કહેવા પણ નથી, છે જ. તો એ આ છે. વિચારથી જે પુરુષને આત્મલાભ થાય છે તેનો દેહને પ્રારબ્ધ રહે, તો એ કદાચ દેખાય તે ભ્રાંતિવાળાને દેખાય, એની ભ્રાંતિમાં છે. પણ ત્યાં તો એ નિર્વિકલ્પ આત્મા જ છે. માની લો કે અમે નિર્વિકલ્પ સાઉન્ડ સ્લીપમાં, નિર્વિકલ્પ નિદ્રામાં એકદમ ગાઢ અને એકદમ પરમ શાંતિમાં છીએ, નિર્વિકલ્પ પરમ શાંતિ. તો અમે પણ નથી, જગત પણ નથી. તો જે જોનારો એમ કે આ માણસ ઊંઘે છે, પણ ત્યાં આ માણસ ઊંઘે છે એવું અંદર છે? આ તો દ્રષ્ટાંત છે. ત્યાં તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નથી, અને નામરૂપે નથી, ને સૃષ્ટિ સ્થિતિ પ્રલય નથી, ને હું ને જગતે નથી, અને એટલે કહેવા પણ નથી. જે આપણે કહ્યું કે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, પૂર્ણ વિરામ. તો આ
મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ એટલે તો કે એનો અનુભવ તો જે જ્યાં ગાઢ નિદ્રા છે તો કોનો અનુભવ? એ તો છે નહીં, હું તો છે નહીં, જગત તો છે નહીં. તો ગાઢ નિદ્રાનો અનુભવ ગાઢ નિદ્રા, પરમ શાંતિનો અનુભવ પરમ શાંતિ. પછી એ જુદો અનુભવ ને જુદું જ્ઞાન ને એ બધું ચૂથાય નહીં. એટલે આ તમે જાગૃત ભ્રાંતિ છે એમાં આ બધું ચૂથો છો પ્રક્રિયા. સમજાય? સવારનું જે થયું ને સવારનું એ આમ શું કહેવાય ને આમ એબ્સોલ્યુટ કહે છે ને, પૂર્ણ કહે છે કે એટલે કહેવા પણ નથી, છે જ એ જ છે. કેવું હતું સવારે? મહાવીર જયંતિ, સમજ્યા એમ. અને તમારી મહાવીર જયંતિ એટલે શબ્દમાં, મૂર્તિમાં, કર્મ ઉપાસનામાં, મંદિરમાં, આશ્રમમાં, વ્યક્તિમાં, અને આમાં એક જ છે જ નહીં. અને પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ પૂર્ણ વિરામ છે ને. અને એક્સપોઝ કેવું થાય છે એમ, પણ એ એક્સપોઝિશન નથી, એ પ્રકાશ છે. એ તમે ભ્રાંતિથી જુઓ તો એક્સપોઝ એમ કે ઉઘાડ કર્યો એમ, પણ ઉઘાડ નહીં. ઉઘાડ શબ્દ છે અધિષ્ઠાનથી પ્રકાશવાચક છે, એ પ્રકાશ છે. એ પણ કહ્યું હતું સવારે કે તમે એમ કહો કે આ બોલે છે ને હું સાંભળું છું, તો એ તમારી ભ્રાંતિ છે. કોઈ બોલનાર નથી, સાંભળનાર નથી, બોલવા સાંભળવા પણ નથી, બોલવા સાંભળવાનો વિષય નથી. અને બસ પછી હા, પણ એને એમ કે ચાલો અમારે ભ્રાંતિમાં સમજાય એવું કહો તો પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ પૂર્ણ વિરામ. બોલો, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, પૂર્ણ વિરામ. અને પછી કંઈ તમે કહો 1730 પાનામાં આવું કર્યા કરો, આવું કર્યા કરો, એવું ન હોય. એકવાર થઈ ગયું સવારે એટલે પછી એ તમારે જો તમે તૈયાર હો તો એ કર્યું એ કરવા પણ નથી ને છે જ. સમજાય? પણ એ કર્યું તોય નથી કર્યું ને એ કર્યું એ ભ્રાંતિથી લાગે છે, પણ એ જે છે પ્રકાશ, એ પ્રકાશ છે. એ વિચારવાણી શબ્દ નથી, પરાપશ્યથી મધ્યમાં વિખરી નથી, વક્તા શ્રોતા નથી, વક્તવ્ય શ્રોતવ્ય નથી, અને વક્તવ્ય શ્રોતવ્યનો વિષય નથી, પણ એ પ્રકાશ છે. જો તમે પ્રકાશથી સાંભળો તો તમે ન હો, અમે ન હોઈએ, આ બધું ન હોય, કાંઈ ન, આકાશથી પૃથ્વી ન હોય, અને પ્રકાશ છે. તો એ જે પ્રકાશ છે તે વિચારને શબ્દો નથી ને અર્થો નથી, એ પ્રકાશ છે. સમજે? પણ તમે ભ્રાંતિ રાખો તો તમે એવી અપેક્ષા રાખો 1730 પાનાનું કર્યા જ કરો આવું ને આવું, એ કાંઈ જરૂર નથી. સમજ્યા? એટલે પછી તમે બાણાબાજી કરો એ છટક સીતારામ. આમ બાળપણમાં આવું સાંભળે કે જેને છે ને સત્ય લેવું ન હોય ને એ બાણાબાજી કરે, આ પછી આ વાંચવાનું જ હોય અને પછી એનો અર્થ ન કરે, એ છટક સીતારામ કહેવાય. એને કંઈ સત્ય જોતું નથી, એને શાંતિ જોતી નથી. અને તો સવારે કીધું ને એ ન ભૂતો ન ભવિષ્યથી એ ક્યાંય નહીં મળે. પણ આ બધું શરીરને એ કરી નાખ્યો, વીક કરી નાખ્યો, એટલે શક્તિ જોઈએ. આ માટે આ પ્રકાશ જ છે, એટલું થવા માટે પણ એમ એટલી શક્તિ જોઈએ. એટલે શરીર વીક થઈ ગયું, મગજ વીક થઈ ગયો તો પછી 1730 પાનામાં અર્થો કર્યા કરો, ખાલી વાંચી જ જવાનું. અને આ બધું થઈ ગયું આટલા દિવસમાં, બાકી છે કાંઈ? તો પછી આ બધા આખો દિવસ ખાય છે અને અમે તો ખાતા જ નથી. એટલે હું કાઢી લીધું, આ બધા આખો દિવસ ખાય છે અને અમે તો ખાતા જ નથી. એટલે સ્પેશિયલ થઈ ગયા અમે, એ પ્રકાશ થઈ ગયા. તો પછી કોણે પકડાયું છે, કોણે પકડ્યું છે, કેવી રીતે પકડ્યું છે સમજાતું. અમને કંઈક આવું પકડાવું ને અમે પકડીએ, અમે પણ અમે પકડાવો ને ભૂખ્યા રહો ને અમે ન રહીએ કે ખાવા જ માંડીએ. અમે તો અમારે તો કંઈ ન ચાલે કંઈ તમારે જેવું. તમે એમ કહો તમે ઉપવાસ કરો તો અમે તરત પારણું કરી લઈએ. તમે કહો ઉપવાસ કર્યો કે નહીં, તમે કીધું એટલી વાર કર્યો પછી અમે પૂરો થઈ ગયો. તમે અહીંયા બધા છે ને
એને ભલે તત્વબોધ ન થાય પણ અમે બોલીએ તો આનંદ આવે. બધા હસે છે કે નહીં? અમે નિકોરા હતા ને, આ તો ઘણી વાર કીધેલું ચીનુ પ્રભુ, એટલે બધું મેં એટલા બધા હસ્યા, એટલા બધા કોઈ વાત ઉપર એટલા બધા હસ્યા ને અમે, એટલે ગોવા પ્રભુ એવા જ જોરથી હસ્યા. પછી અમે કીધું તમે શેના ઉપર હસ્યા? એટલે કે ફરીથી કયો. જો શું કરો, અમે કીધું ફરીથી કહેવાના પૈસા પડે. બાળપણમાં એવું કહેતા, આપણે કંઈક બોલ્યા હોય ને સામે કંઈક ફરીથી કહેતો તો ફરીથી કહેવાના પૈસા પડે, આપણે એમ કહીએ. બાળપણમાં એવું કહેતા. કોઈ એમ કે મને આપ, તો આપણે આમ બતાડીએ ડીંગો, એટલે નહીં આપવું એમ. અને એર હોસ્ટેસે આમ કર્યું એટલે મેં કીધું આ ડીંગો કરે છે? પછી કોઈને પૂછ્યા શું કરે તો કે ઓકે. એક જ વસ્તુના અર્થો અનેક નીકળે. આમ બાળપણમાં કે ડીંગો નહીં આપવું, અને એર હોસ્ટેસે કીધું આમ, એટલે આપણે આમ કર્યું આમ. આપણને ખબર, આપણે બીજાને પૂછ્યું કે આમ એટલે હું, એટલે કે ઓકે. જો બોલો, હવે ઓકેનો ઇંગ્લિશ સ્પેલિંગ જુદો હોય અને અમેરિકન સ્પેલિંગ જુદો હોય, સમજાય? હવે આપણે ઓકે બોલીએ તો ઇંગ્લિશમાં ALL આવે, ઓલ કરેક્ટ, અને અમેરિકનમાં ઓકે આવે, ઓલ કરેક્ટ, સમજાય? એટલે બધે આ બાર ગાવે બોલી બદલાય એવું, સમજાય? અને ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીત્યો તે સૂર. ગુજરાતનો કવિ એમ કહે છે, ભાષાને શું વળગે ભૂર, એટલે ભાષાથી શું કાંઈ વધીને મોટું છે, રણમાં જે જીત્યો તે સૂર. હવે એમ કે કોઈએ તો ભ્રાંતિ સાપેક્ષ કેવું હોય તો એ જે પરમ કહેવાય, પરમ શાંતિ અનંત સંપૂર્ણ છે, એ જે પામ્યો એટલે પોતે નો રહ્યો, કાંઈ નો રહ્યું, જગત નો રહ્યું, અને એ જ રહ્યું છે, એ જ રહ્યું, એ રણમાં જે જીત્યો તે સૂર. આમ એટલે હું એમાં આપણે ખરા પરમ કહેવાય, પરમ શાંતિ અનંત સંપૂર્ણ, અહીંયા જ લોચો મારો જ ને. આપણે ચાલો હવે અમે આ દેખાય છે કે નહીં, અને બોલીએ છીએ કે નહીં, કેટલા દિવસથી તમે એમને જોઈ રહ્યા છો કે આવા નવા છે, સમજે? તો અમે ખરેખર તમે જોવો છો અથવા બધા જુએ છે એટલે રહ્યા છીએ કે ક્યાં રહ્યા છીએ? એ તો અનુમાન છે ને તમારું. કેવી રીતે દેખાય? અમે તો આજ દેખાઈએ છીએ. ક્યાં રહ્યા છીએ? શું કહે છે? અનંત કીધું. આ દેખાય છે ને. હમણાં રામનો પહેલો પ્રશ્ન તો એનો જવાબ નથી આવ્યો, બધું બીજું બધું એમ આવું. સમજાય? રામનો પ્રશ્ન એ તો કે જે પુરુષને વિચારથી નિર્વિકલ્પ આત્મલાભ થાય તો શું તેનો દેહ અને પ્રારબ્ધ રહે? કે જવાબ નથી આવ્યો. અહીંયા આવી ગયો કે નિર્વિકલ્પ આત્મામાં પ્રારબ્ધ હોય જ નહીં, દેહ હોય જ નહીં, દ્રશ્ય હોય જ નહીં, સમજાય? પણ અમે આ દેખાય જ કે નહીં? એનું પ્રભુ આ દેખાય છે કે નહીં? કમાલ છે યાર. અમે બોલીએ છીએ, સંભળાય છે, તો પછી બોલનાર છે કે નહીં? સવારે આમ ફૂલ પ્રકાશ, કોઈ બોલનાર નથી, કોઈ સાંભળનાર નથી, ને બોલવું સાંભળવું નથી, ને બોલવું સાંભળવાનો વિષય નથી, અને અખંડ પ્રકાશ છે. જેમ અખંડ આકાશ છે એમ અખંડ ચિદાકાશ, ચૈતન્ય આકાશ, ચૈતન્ય પ્રકાશ છે. પછી શબ્દ નથી, નામ નથી, રૂપ નથી, એ કોઈ વૃત્તિ નથી, સંકલ્પ નથી, એ કોઈ વિવર્ત નથી, કોઈ વિક્ષેપ નથી, કોઈ દ્રશ્ય નથી. આમ સંપૂર્ણ તો સવારે
ધારો કે તમે દ્વૈત ભ્રાંતિ રહ્યા છો તો આ પ્રકાશ તમે સાંભળ્યો એટલે શું ફેર પડે, શું લાભ થાય? હે? અનંત ચિતઘન હિ અનંત ચિતઘન સત્રાક્ષર છે. અનંત ચિતઘન હિ અનંત ચિતઘન એટલે પણ પછી આ હું છું, મારે છોકરો પરણાવવાનો છે, આમ છું. હમણાં કોઈ ત્યાંથી આવશે કે પેલો છોકરો ઘરે આવશે અને પછી પેલા જ્યાં તમે લખાયું હશે એ કહેશે કે ભાઈ એક છોકરી છે તો તમારે જવું નહીં પડે. એ આ બધું આ બોલે છે બધું અટપટું નથી ચીનું પ્રભુ? આ બધું એમ કે તમારે બોલવાની શું જરૂર? બસ અનંત ચિતઘન હિ અનંત ચિતઘન કરીને બેસી જાઓ. ચાલો. એટલે એમાં અનંત ચિતઘન જે કીધું એવો શબ્દ છે, વિચારવાણી શબ્દ છે, પરપશ્યંતી મધ્યમાં વિખરી છે. કોઈ કેનાર સાંભળનાર છે? વસિષ્ઠે કીધું છેલ્લે નિર્વાણમાં જે બ્રહ્મ રહ્યા હોય એ જ બ્રહ્મને જાણી શકે છે ને. બ્રહ્મ રહ્યા હોય એ જ બ્રહ્મને જાણી શકે. આમ વસિષ્ઠને કહેવામાં કે પાવર થશે, વસિષ્ઠ પાવર થા. આમ બાળપણમાં એ શબ્દ આપણે આ માણસ પાવર થયો છો એટલે પાવર થયો એટલે પછી કોઈ બહુ પાવર કરતો હોય ને તો કે આ બહુ પાવર કરે છો તો હું કે ખબર છે? બોલો તમે કહેશો એ નહીં કહીએ, એમ કહીએ? તમે કહો આ માણસ બહુ પાવર કરે છે તો તમે શું કહો? બાળપણમાં શું કહે ખબર? એની પાસે પૈસો વધ્યો છે ને એટલે. બોલો સાચું ખોટું? ચીનુ પ્રભુ કે હું કેટલોય પાવર કરું છું પણ આને અસર જ થતી નથી. પછી ચીનુ પ્રભુ ધીમે ધીમે ઠંડા થાય ને પછી અમે કે હા અભી ઠીક હૈ, અભી ચલેંગે. થોડો ટાઈમ લાગે. જેટલો પાવર વધુ એટલો ટાઈમ વધુ લાગે, જેટલો પાવર ધીરે ધીરે શાંત થાય એટલે ટાઈમ ઓછો લાગે. પછી ખ્યાલ આવે ખરો? આ બધું બોલાય એટલે અટપટી ભાષા નથી. હા, એ તમારા બાળકો પણ હેપી બર્થડે જોયું તે કેમ એવું શું થયું તો તમે ફૂંગળ્યા? એવું કેવું હતું? આમ શું હતું? કેટલા લોકો આવ્યા હતા અને કેવું કેવું બધું નાચ્યા અને કેવું કેવું ખાધું પીધું? હા, કેટલા હતા? 200 કે ઓછા હશે? 200 ન હોય. પેલા મામા પેલો કે ગપ્પુ માર્યો એવું અમને લાગ્યું હતું. અને સવારે બધા કેટલા આવ્યા હતા? વયા ગયા એમ કે અમે આવ્યા એટલે ઓછા હતા. એટલે મામા પેલો કંઈક 10,000 કેવું બોલ્યા હતા. કોણે સાંભળ્યું કે અમારે સાંભળવામાં ભૂલ થઈ? હે? એ તો આજે તો કાલે કંઈક આગલે પછી આવ્યા ને આ કાલે આવ્યા હતા ને પાછા ત્યારે 10,000 કેવું નહોતા બોલ્યા? હે? ગઈકાલે? આજે નહીં એટલે ઓછા હશે એમ. એ મકાનો ઓછા છે, હજી રેવાય ન આવ્યો હોય, ખાલી પડ્યા હોય. અમને એમ થયું કે અહીંયા વિદ્યાર્થીઓ એટલે તો બધા નજીક વિદ્યાર્થીઓને રાખે, નજીક સ્કૂલ હોય છે એટલે દૂર કે એને વિદ્યાર્થી મળશે કે કેમ એમ. એટલે અમે આવ્યા ત્યારે ઓછા હતા. એટલે હશે 200 જેવા, 200-300 આજે બોલ્યા ને આનંદ. રિસ્ક પણ બોલ્યા હતા પેલા, રિસ્ક લીધી છે રિસ્ક. એટલે વિવેક પ્રભુ કીધું રિસ્ક કહેવાય એટલે એણે કીધું હા રિસ્ક કહેવાય. એટલે માણસ છે એ અત્યારના જે લાઈફસ્ટાઈલ છે એમાં એડજસ્ટ થવા જાય છે એટલે મુશ્કેલીઓ થાય છે.
ખ્યાલ આવે? અત્યારની જે લાઈફસ્ટાઈલ છે એમ કે અત્યારે આપણે આપણી પ્રજાનું કરવું પડશે પ્રસંગ કે તો આટલું જોશે એટલે એના માટે પછી વધારે દોડે મથે. ખ્યાલ આવે છે જેનું બરોબર નહીં કમ્પેરિઝન કોમ્પિટિશન એટલે સમજાય જ ને કમ્પેરિઝન કોમ્પિટિશન સરખામણી અને હરીફાઈ. સરખામણી એટલે પણ એ કોને જોવે છે? જેને જોવા જેવું નથી એને જોવે છે, એની હારે સરખામણી કરે ને એની હરીફાઈ કરે. પણ બધું જોવે ઓવરઓલ આખું જોવે ને તો ઓવરઓલ આખું ન દેખાય ને ઓવરઓલ આખો પ્રકાશ દેખાય. પણ એ શું છે? એની સીમિત દ્રષ્ટિથી ભ્રાંત દ્રષ્ટિથી આવ કાંઈ ન હોય એને જોવે છે અને એની હારે સરખામણી કરીને એની હારે હરીફાઈ કરે. હવે એ પાછું એને ખબર ન હોય આપણે જેને જોતો હોય ને અને એમાં કાંઈ ન હોય એ કે અને એને પૂછો ને જેમ કે મુકાપ્રભુએ પહેલાં સંન્યાસીને લાવ્યા હતા ઉત્તરકાશીવાળા તો માસ્ટર હતા એકદમ તો કે મને બ્રહ્મસૂત્ર શીખવાડો એટલે કે એમાં કાંઈ નથી. અને એ માણસ અહીંયા એવું બોલ્યા એ સંન્યાસી કે એસેન્સ છે. એટલે કોકનું જોઈને મુકાપ્રભુ છે કે આ બ્રહ્મસૂત્રમાં માસ્ટર છે તો ચાલો હું ન શીખું. પણ જેનો શીખ્યો હોય એમ કે આમાં કાંઈ નથી. એમ તમે પણ કોઈનું જોતા હોય તો દેખાવ જોતા હોય તો એને પૂછો તો એ કે આમાં કાંઈ નથી, આ તો હું ખાલી હેરાન થયો છું એ પાછું એમ કે. અને તમે એનું જોઈને પાછું કે હું એનાથી હવાયું કરું પણ એ તમારું એવું જ હોય એ હવાયું પછી તમને થાય આ તો ન કર્યું હોત તો સારું હતું. આવું બધું આ માયા કાંઈ નથી. સમજાય? ખબર પડે છે? ચોખ્ખો ઉઘાડ છે આખો પ્રકાશ. જેમ કે તમે છે એ જે તમે જેટલી તમારી મર્યાદિત ભ્રાંત દ્રષ્ટિ હોય એમાં તમે જોતા હોય એમાંથી તમે તુલના કરો ને હરીફાઈ કરો કે હા આ આમ કરે તો હું આમ કરું. એમ જ છે એ સમજે નહીં આની સમજે. કેમ બીજા બધા એમ નથી કરતા? એમનો સમજાય કેમ બધા નથી કરતા? બધાય આત્મા છે, સમાન આત્મા છે, બધાય પરમાત્મા છે. પણ તમને ખ્યાલ આવે મારી મર્યાદિત ભ્રાંત દ્રષ્ટિથી અમુકને જોઈને અમુક સમૂહને કે ગ્રુપને જોઈને અમુક લોકોને જોઈને મેં પણ એવું સારું કર્યું છે એ કેમ સમજાતું નથી? કેમ બધા આખા વર્લ્ડના 7 ખંડ 800 કરોડ કેમ એમ નથી કરતા? તો કે નહીં એ બધા કાંઈ નહીં હું જ કરું છું. એ શું છે? અહંકાર નથી શું છે? અમે કાંઈ નથી કરતા. જો તો અમે છીએ એ અહંકારે નથી અને અમે નથી એ અહંકારે નથી. સમજાય? હું છું એ અહંકારે નથી અને હું નથી એ અહંકારે નથી. અને પ્રકાશ છે, કેવળ પ્રકાશ છે, અનંત પ્રકાશ છે ને અખંડ પ્રકાશ છે ને બસ પ્રકાશ જ છે. પછી કે 1730 પાનામાં ન સમજાવવાનું. આમ સવારે જે મહાવીર જયંતિ થઈ ને એ પૂર્ણ થઈ. સમજાય? એકદમ પૂર્ણ થઈ. અમને ખબર નથી કે મહાવીર જયંતિ છે એ તો પછી કહેવામાં આવ્યું. પ્રકાશ થઈ ગયા પછી વાત થઈ. અમે પૂછ્યું કે પેલા કે રજા છે, કોઈ કીધું ને રજા છે એટલે કીધું હેની રજા છે? વાત થઈ હતી કોણ બોલે? हाँ जनक प्रभु के साथ बात हुई वकील आज रजा है नहीं रजा है लेकिन महावीर जयंती तत्वबोध के बाद तो प्रकाश हुआ वो महावीर जयंती का प्रकाश था. तो महावीर स्वामी ऐसे रहे थे वैसा प्रकाश था. तो महावीर स्वामी नहीं रहे थे और वो अनंत अखंड प्रकाश था, केवल प्रकाश था. केवल अनंत अखंड परम चिदाकाश है. पूर्ण विराम. समझाय? મહાવીર સ્વામી એટલે હું તમે જે રીતે મહાવીર સ્વામી કહો 24માં તીર્થંકર ભગવાન તો પણ સવારે જે પ્રકાશ થયો એટલે એમાં મહાવીર સ્વામી નથી, જગતે નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, કોઈ ધર્મ નથી, મતપદ સંપ્રદાય નથી, પદ્ધતિ પ્રકાર રીત ફાટાય નથી અને કેવળ અનંત અખંડ પરમ ચિદાકાશ છે, પરમ ચૈતન્ય આકાશ. તેમાં શું છે તો પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, પૂર્ણ વિરામ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પૂર્ણ વિરામ. હવે આ વસ્તુ તમે કહો જો તમે આવડા છો એ એવડા ક્યાંથી હો? એ તો અનંત છે ને તમે તો આવડા છો. તો તમારી ભ્રાંત દ્રષ્ટિમાં આ છે
અહીંયા આ નથી, અહીંયા કોઈ નથી, આકાશથી પૃથ્વી કાંઈ નથી અને કાંઈ થતું નથી. અને જો હૈ સો હૈ. પછી કહે 1730 પાનાના શબ્દોનો અર્થ કરો, એ જરૂર છે? એવું છે ત્યારે સમજવાનું. આમાં સમજવાનું નથી, સમજવા રહ્યા એટલે જ ભમતું રહ્યું છે. સમજવાનું નથી છે પણ ભ્રાંતિ સાપેક્ષ સમજવાનું કેમ? ભ્રાંતિ નથી, બસ એટલું. એ સમજવાનું નથી કારણ કે ભ્રાંતિ તો નથી. પછી પ્રકાશ તો પોતે જ છે, એ સમજવાનું નથી. સમજનારોય નથી, સમજવા પણ નથી, સમજવાનો વિષય નથી. બસ જો હૈ સો હૈ. એનો કહે છે ને સમજો ને સાન ને ગધેડા ને ડફણા. પછી એવું થાય, સમજો ને સાન ને ગધેડા ને ડફણા. અને એમ કહેવત છે, સમજદાર કો ઈશારા કાફી. એમ કહેવત, સમજદાર કો. પછી કામ ન કરતો હોય તેને ગમે એટલું સમજાવો તોય ન સમજાય. એટલે એમ ન કહેવાય કે આવું હોય, એમ ન કહેવાય. એ સમજતો નથી, આવું જ હોય, બીજું ન હોય. પછી સમજવાનું ક્યાં સુધી? જગતગુરુ શંકરાચાર્ય વેદાંત બ્રહ્મના પ્રક્રિયાના ઘણા ગ્રંથો લખ્યા. એટલે શિષ્યો કે હજી ટૂંકમાં કયો, હજી ટૂંકમાં કયો. એટલે નાના નાના ગ્રંથો કરતા ગયા. છેલ્લે નાનો અપરોક્ષાનુભૂતિને પછી કે હજી ટૂંકમાં કયો. છેલ્લે શંકરે કીધું કે શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથો કોટિભિઃ. જે કરોડો ગ્રંથોમાં કહ્યું છે એ અડધા શ્લોકમાં કહું છું. અડધા શ્લોક ઉપર આવી ગયા. પછી હવે અડધો શ્લોક થઈ ગયો. આખા શ્લોકમાં 2 લાઈન હોય તો અડધો જ બાકી રહ્યો. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ બ્રહ્મ. હવે જે કરોડો ગ્રંથોમાં કહ્યું છે અડધા શ્લોકમાં કહ્યું છું, એટલે હવે અડધો શ્લોક જ રહ્યો કહેવાનો. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરહ. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ છે, જુદો બીજો નથી. હવે કહેજો કે 1730 પાના સુધી સમજાવ્યા કરજો. અરુણ પ્રભુ રાત્રે 2-3 કલાક ચાલશે પાછું. ક્યાં તો પછી આવું નવું વાંચ્યા જ કરે ને પછી સમજાવે નહીં તો ને આ બધી બાનાબાજી કહેવાય. એને બાળપણમાં કે છટક સીતારામ. છટકવું હોય ને એટલે આવા બહાના કરે. પછી મગજ કામ ન કરતું હોય ને એટલે એ તો પછી અશક્ત રહીએ એટલે મગજ કામ ઓછું કરે. આમ સશક્ત રહીએ તો પાવરફુલ કામ કરે. એટલે કાંઈ થોડુંક જોઈને પછી એમાં પકડવાનું ન હોય. આમ અનંત વ્યાપક અને પરિપૂર્ણ છે, પૂર્ણ સ્વરૂપ જવું જોઈએ. તેમાં પછી હું નથી, જગતે નથી, અને એ અનંતપૂર્ણ સ્વરૂપ જ છે. એ સ્વરૂપ કયો, પ્રકાશ કયો, આનંદ કયો, શાંતિ કયો શબ્દ નથી પણ છે. ચલો હવે આપણે એક સામાન્ય માણસ તરીકે અહીં જોઈએ. સામાન્ય માણસ કે દ્વૈત ભ્રાંતિથી તો અહીંયા અંધકાર લાગે, તો દુઃખ લાગે, તો અશાંતિ લાગે. દુઃખ લાગે. કોઈની પાસે પૈસા ન હોય તો એને દુઃખ લાગે, એને અંધકાર લાગે, દુઃખ લાગે, અશાંતિ લાગે. કોઈની પાસે પૈસો ન હોય તો એને અંધકાર લાગે, દુઃખ લાગે, અશાંતિ લાગે. લાગે કે નહીં? કાંઈ ફૂટી કોડીએ નથી તો અંધકાર લાગે, દુઃખ લાગે, અશાંતિ લાગે. તો જડ થઈ ગયા છે એટલે અજડ. હા કે હા કે તમે જડ થઈ ગયા જ નહીં એટલે. પેલા ચીનું કાલે રમણ પ્રભુ સેવાલય ગયા હતા, બરાબર? તમે 6:30 આવ્યા તો અત્યારે સેવા લખી જયંતિ પ્રભુ તો કેટલી મિનિટ લાગી, કેટલી સેકન્ડ લાગી? આમ 4000 લખતા અડધી મિનિટ લાગી. 1 મિનિટે પૂરી નહીં તો કે મોડું થઈ ગયું હતું.
6:30 આવ્યા એટલે પછી આજે સાંજે અમે ગયા એટલે 24 કલાક લગભગ 23-24 કલાક એટલે પછી અમે કીધું સેવા લખી એટલે પછી કાઢ્યા એટલે પાસે રાખ્યા 24 કલાક એટલે સુખ લાગે કે નહીં અને કાઢી નાખવા પડે એટલે દુઃખ લાગે કે નહીં કયો તો ખુલાસો આપો કેમ રાખ્યા કાલે ધારો કે તમે મોડું થયું તેમ બોલ્યા તો પછી આજે આખો દિવસ વયો ગયો એ અમે ન આવ્યો તો ન કાઢ્યા તમે આવ્યા એટલે કાઢ્યા કારણ કે પછી કાલે 6:30 થઈ ગયા પછી 6 તો ઉપર થવા આવ્યા જ હતા અમારો પ્રસાદનો ટાઈમ થઈ ગયો તો કાઢવા પડે એટલે દુઃખ લાગ્યું કે નહીં એ રાખ્યા તો એનું સુખ હતું કે નહીં કે મારું મારી પાસે જ છે મેં હજી આપ્યા નથી વાહ પૈસા વાહ શું જેનું બોલો ખરા આ બધી વ્યવસ્થાનો જે માચીદાકસ પ્રકાશ વિવેક થાય છે એમાં તમને નથી લાગતું કે આમાં આ માણસને કોઈક છે મા અન્નપૂર્ણા ટ્રેઝરર મા અન્નપૂર્ણા અખોટ ભંડાર તો એમાં અમારે કાંઈ પ્લસ માઇનસ છે તો હવે ખુલાસો આપો તમે કેમ ન કાઢ્યા આજ તો આખો દિવસ છે ને કાલ તો મોડું થયું હતું હવે જવાબ નહીં મળે એટલે આ ગોવાપ્રભુને કીધું એટલે ગોવાપ્રભુને કીધું એટલે હશે હા એટલે હું એટલે હું બોલો જો બોલે રમણ પ્રભુ પાસેથી એક સવિતા ડોસી ને એક પૈસો એ બે લઈ લો પછી જો લ્યો કેટલું સુખ રહેશે પછી કાંઈ નહીં છોકરા તો રહે ને અને ઘર તો રહે ને કેમ એટલે શેમાં હું માન્યું છે એ તો કયો જો જવાબ આવ્યો જવાબ નથી આપતા બધા હરિશ્ચંદ્રના અવતાર છે ને પછી કબીરને માને ને હનુમાનજીને માને ને હો એ કેવું માનો છે તો કયો કબીરને અને હનુમાનજીને કેવું માનો કયો તો કાલે તો મોડું થઈ ગયું હતું આજે શું થયું આખો દિવસ વયો ગયો એનું અને અમે આવ્યા બોલ્યા પછી જ કાઢે એનું કારણ શું કે જન્મ પૂછો ભૂલી ગયા એ આપણી વસ્તુ આપણા ખિસ્સામાં હોય ને આપણે ભૂલી જઈએ એની કે સવિતા ડોસીને ભૂલે હે એટલે એણે કીધું ભૂલી ગયા હતા જૂઠો કહેવાય માણસ પોતાની વસ્તુ પોતાની પાસે હોય ભૂલી ગયો કહેવાય હે ભૂલી ગયો એમ કે છે હા ભૂલી નહોતું કે આપવું જ નહોતું એ તો આ સ્વામીજી આવ્યા એટલે કાઢવું પડ્યું તમે કહો તો નામ કઢાવી દઈએ હનુમાન જયંતિ તેમાંથી તમારું સેવન નામ કાઢી દઈએ જો આ છે ને કીર્તિ પ્રભુ ચાર ઉત્સવ લગાવ્યા હતા ને 4 જણના તો ચારે કાઢી નાખ્યા કે તમારે તકલીફ છે એટલે જરૂર નહીં ખબર છે પ્રેક્ટિકલ તો પછી તો તમારી તકલીફ હોય બધું છોકરાને એનું બધું એના ચક્કર બધા ફેરવવા હોય માણસને ખબર જ નથી કે હું કોણ છું અને આ સંસારમાં શું છે હું એમ આઈ હું કોણ છું એ પ્રશ્નય નથી અને જો હૈ સો હૈ એ પ્રશ્ન નથી વાક્ય એક જ છે હું કોણ છું એ પ્રશ્નય નથી અને જો હૈ સો હૈ એ પ્રશ્ન નથી લ્યો સમજાય જ નહીં સમજાણું અને સમજાણું જ નહીં હું કોણ છું એ પ્રશ્ન ય નથી એટલે એ પ્રશ્ન પણ નથી અને જો હે સો હે એ પ્રશ્ન નથી એટલે હું
સમજ્યા કે નહીં? કારણ કે હું નથી એટલે પ્રશ્ન નથી, અને જો એ છો એટલે પ્રશ્ન નથી. કેવું છે? કેટલું છે? આધા આધા લઈ લો. ભૂખ લાગી હોય તો પછી રહેવા દે. પ્રસાદ ફૂલ આપે જ કે નહીં બધા? ફૂલ ફૂલ ઘર જેવું નહીં. અને જેનું આપણે પૂછીએ પ્રસાદ, ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદ મંગળ મર્યો, તો ફૂલ પ્રસાદ બને છે રુચિકર ભાવે એવો, અને ફૂલ લે છે બધા. અને આપણે કે ઘર જેવું નહીં, એટલે કે આ ઘર જેવું નહીં એટલે તો ઘરે જતા રહીએ છીએ. ઘરે આનાથી વધારે સારું હોય ને એટલે. પ્રજ્ઞેશ પ્રભુ ધીમેથી આમ આમ કરે, કારણ કે પેલા જોઈ જાય તેમ કે કેમ ઘરે સારું નથી. ચાલો આજ મને દૈવ ભોજન આપશે તો જ હું જમીશ. આ પ્રમાણે દૈવ પરાયણ થઈને કાંઈ પણ કર્યા વિના મૂંગું બેસી રહેવું એ પણ નિયતિનો નિશ્ચય છે. જો પુરુષ કાંઈ પણ કાર્ય ન કરે તો તેને બુદ્ધિ, કર્મ, વિકાર તથા આકૃતિ વગેરે કાંઈ પણ થાય નહીં. આ પ્રમાણે પ્રલય થતાં સુધી સર્વ પદાર્થની વ્યવસ્થા છે. અમુક આ પ્રકારે અવશ્ય થાય એવી સ્થિતિ નિયતિ કહેવાય છે. અને એવી નિયતિનું બ્રહ્મા, રુદ્ર વગેરે પણ ઉલ્લંઘન કરી શકતા નથી. તો પણ બુદ્ધિમાન માણસે આ નિયતિના આધારથી પુરુષાર્થનો ત્યાગ કરવો નહીં. કારણ કે પુરુષાર્થ વિના નિયતિ કાંઈ ફળ આપતી નથી. પુરુષાર્થ ન કરવો તેને જ નિયતિ કહે છે. અને હા એટલે પુરુષાર્થ કરવો. પ્રકાશ તો પ્રકાશ છે જ, પણ ભ્રાંતિથી આવરણમાં છે, એટલે પ્રકાશ સચ છે અને ભ્રાંતિ છે જ નહીં, એટલો જ પુરુષાર્થ, બીજું કાંઈ નહીં. બીજા કોઈ પણ ક્રિયા કર્મકાંડથી આ જ્ઞાન વગર શાંતિ થાય નહીં. પુરુષાર્થ એટલે કાંઈ કરવાનું છે એવું નહીં સમજવાનું કે કાંઈ કરીને મેળવવાનું છે. પ્રકાશ સચ છે, પ્રકાશ છે જ, પણ આવરણમાં છે ને, ભ્રાંતિ છે ને, હું છું ને જગત છે, તો અને ભ્રાંતિ છે જ નહીં, હું ને જગત ભ્રાંતિ છે જ નહીં. બસ પતી ગયો, પુરુષાર્થ પતી ગયો. અને તમે બધું કર્યા કરો તો આ જે છે એ આવરણમાં જ રહે, અને ઉપરથી હું ને જગતની ભ્રાંતિ વધ્યા કરે. ક્રિયા કર્મકાંડમાં વધ્યા કરો એટલે હું જગતની ભ્રાંતિ વધ્યા કરે. એ ભ્રાંતિ ટળે નહીં, પણ બોધ, પૂર્ણ બોધ, પરમ બોધ કે કેટલો એ તો છે જ, અને આ તો છે જ નહીં. જો પતી ગયો, જો કેટલી વાર લાગી, એમ જ છે કે બીજું કાંઈ? પ્રકાશ છે, ભ્રાંતિ છે જ નહીં, જો પતી ગયું. કેટલી સેકન્ડ લાગી? આ પુરુષાર્થ. આ બધું મથ્યા કરો છો પુરુષાર્થ. ભ્રાંતિ વધે, જેમ જેમ કર્મ કરો તો કર્મ વધે. અને જ્ઞાને ક્યાં સુધી કીધું? પછી છે જે રહ્યું છે ને, છે જ નહીં, એ રહ્યું જ નથી, તો પછી જ્ઞાન કેવા પણ નથી. એમ કે મને કેવળ જ્ઞાન થાય, પણ એ તો એ કેવળ છે જ, જ્ઞાન થવા પણ નથી. અને ભ્રાંતિ છે જ નહીં એટલે ટાળવા પણ નથી, પ્રકાશ કરવા પણ નથી, અને ભ્રાંતિ ટાળવા પણ નથી, એટલે કેવળ જ્ઞાન કરવા પણ નથી. અને પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ એ કેવા પણ નથી ને છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ એ કેવા પણ નથી અને છે એમ. એટલે સેકન્ડની પણ જરૂર નથી. અને તૈયાર હોય તો સેકન્ડની પણ જરૂર નથી, અને તૈયાર ન હોય તો હું ને જગતમાં એમ કે હું એને માટે કરું છું, તો કરવાનું વધી જાય. હવે આ કર્યું, હવે આ કરવાનું, હવે આ કર્યું, હવે આ કરવાનું, હવે આ કર, પહેલાં આ કરે છે, પહેલાં હું એ કરું, પહેલાં આ કરે હું, કર્યા કરો.
ક્લિયર છે? લ્યો અહીં કાંઈ કરવા પડ્યું છે તો પછી તમે એમ કહો તો હું કામ બોલો છો? તમે એમ કહીએ તમે હું કામ ભ્રાંતિ રાખો છો? તમે ભ્રાંતિ ન રાખો તો ન બોલીએ. શું કહો છો? અને અમે બોલીએ છીએ કે નથી બોલતા એ તમને શું ખબર? તમારી ભ્રાંતિથી તમે કહો છો. ચાલો પૂરું કરો. પુરુષાર્થ કરવો તેની જ નિયતિ કહે છે અને તે જ જ્યારે સૃષ્ટિમાં ફળરૂપ થાય છે ત્યારે તેને પૌરુષ કહે છે. પુરુષાર્થ કર્યા વિનાની નિયતિ નિષ્ફળ છે અને પુરુષાર્થરૂપી નિયતિ સફળ છે. કદાપી એમ કહો કે જે માણસ કાંઈ પણ પુરુષાર્થ કર્યા વિના અજગરનું વ્રત ધારણ કરી રહે છે તેને પણ આહાર મળે છે અને તૃપ્તિ થાય છે. માટે પુરુષાર્થ વિના પણ નિયતિ ફળ આપે છે. તો કહેવાનું કે ઉપર પ્રમાણે અજગરનું વ્રત ધારણ કરનારને પણ આહાર મળ્યા પછી ખાવું, ચાવવું વગેરે પુરુષાર્થ વિના તૃપ્તિ થતી નથી. તેમ તેવા માણસનો જે દેહ રહે છે તે પણ તેનો પ્રાણવાયુ, હલનચલન વગેરે પુરુષાર્થ કરે છે, તેથી જ રહે છે, નહીં તો દેહ પણ ન રહે. જેઓ યોગી છે તે ઉપર પ્રમાણે અજગરનું વ્રત ધારણ કરીને સમાધિથી જો કદાપી પોતાના પ્રાણવાયુને પણ રોકે તો તે પણ એક જાતનો પુરુષાર્થ થયો અને તેથી મુક્તિરૂપી ફળ મળે છે. માટે આ ઉપરથી પૌરુષ વિના ફળ સિદ્ધિ નથી એ નિશ્ચય છે. શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પુરુષાર્થમાં પરાયણ રહેવું તેને સાધનરૂપ કલ્યાણ કહે છે. પછી કર્મમાં અત્યંત વિરામ પામવાથી જે કલ્યાણરૂપી ફળ થાય તેને મોક્ષ કહે છે અને તે સાધનથી સાધ્ય છે. આ પ્રમાણે સાધ્ય અને સાધનરૂપી કલ્યાણથી જ્ઞાનીનો પક્ષ સબળ છે, કારણ કે તે કાર્યરૂપી અવિદ્યાનો નાશ કરે છે. જ્ઞાનીને નિયતિ પણ દુઃખરૂપ નથી. દુઃખ રહિત નિયતિને બ્રહ્મસત્તા કહે છે અને તે બ્રહ્મસત્તાની કાંતિમાં યત્નથી સ્થિતિ થાય તો પરમ ગતિરૂપ પરમ શુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. પૃથ્વીમાં રહેલા જળની સત્તા જેવી રીતે તૃણ, વલ્લીઓ અને ઝાડ વગેરે પદાર્થ રૂપે જોવામાં આવે છે તેવી રીતે બ્રહ્મની સત્તા આ નિયતિના મહાવિલાસથી સર્વ ઠેકાણે જોવામાં આવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો મોક્ષના ઉપાયમાં દૈવ શબ્દાર્થ નિરૂપણ નામનો સર્ગ 62મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 276. પ્રસાદ આપી દો. એવું થાય જેટલું બધું કે આ તો બધું હું જાણું છું તો પછી આ સાંભળવાનો શું અર્થ? હા? ને આપણે આ બધું ઘણી વાર સાંભળ્યું, વાંચ્યું, સાંભળ્યું, લખ્યું, યાદ રાખ્યું, બોલ્યા તો પછી આમાં સાંભળવાનો શું અર્થ? તો હું હોઉં ને નથી એવું કેવી રીતે થાય? તો પછી એ હવે નથી માની લીધું છે, નથી કેવી રીતે થાય? કે માની લીધું એ નથી કેવી રીતે થાય? સાચી વસ્તુ જાણીએ એટલે ખોટો ભ્રમ ના રહે. આ ભ્રમ છે. સાચી વસ્તુ જો હૈ સો હૈ અને સાચી અજ્ઞાન છે. બસ શાંતિ સંપૂર્ણ થઈ. અને પ્લાસ્ટિકની કોથળી છે
હેસો એ તો ઘણી વાર જાણ્યું, ઘણા વર્ષોથી જાણ્યું જો હેસો એ, અને ભ્રમ નથી એ ઘણા વર્ષોથી જાણ્યું, શાસ્ત્રોથી જાણ્યું, ગુરુઓથી જાણ્યું. જાણ્યું ત્યારે જ કહેવાય તો ખરેખર માણસ ભ્રમ રાખે જ નહીં. જો હેસો હોય એ નહીં. જો વર્ષોથી જાણ્યું જ છે કે જો હેસો એને ભ્રમ નથી એ વર્ષોથી જાણ્યું જ છે, એ જાણ્યું ન કહેવાય. તો પછી કેવી રીતે જાણવું? આ જાણે કે ઘેર પૂરો નહીં. હવાના તો કેવી રીતે જાણવું, કેવી રીતે? શ્રવણથી જ જ્ઞાન થાય. શ્રવણ તો વર્ષોથી કર્યું. એટલે પછી 0-0 કેટલા થયા એ કર્યું? હા, તમારે પ્લસ કર્યા પછી 0-0 કેટલા થયા એ કર્યું? હનુમાન જયંતિમાં એ કર્યું? 25 હતા અમારે 40 એટલે 65 એટલે 0-0 કર્યું અને અમારી ટોટલ 71 રૂપિયા આપ્યા છે હનુમાન જયંતિમાં હનુમાન જયંતિમાં. હા. તુલસી પ્રભુ જોડે કેટલા છે? ના હનુમાન જયંતિમાં હનુમાન ચાલુ જયંતિ. છે ને? હા એ કરી દે. લખી હનુમાન જયંતિ. સેવાય આપી દીધી અને બાકીની બેલેન્સ એ જોઈ લીધી એ એટલે 0-0 હનુમાન જયંતિનો હનુમાન જયંતિ. હનુમાન જયંતિ હનુમાન જયંતિ શું કીધું સોમાપુ? ના, પણ હાથ regulate કરે. પેમેન્ટ આપીએ તો આપતા નહીં જે બિલ આવ્યું તો એક્ઝેક્ટ આપી દઈએ આગે 100-100 બિલ આવ્યું છે સેવા તો આપી સેવા બધી વસ્તુ આવી ગઈ આપી દીધી સેવા દેવાની પેલામાં અમે લખી દઈએ છીએ. એટલે બરોબર છે. regulate કરે. હા બરોબર છે ને? હા બરાબર એકદમ એક સેવા એમની ભાઈ લેવાની એવા હજી તો કાલે હજી તો હજુ તો હનુમાન જયંતિ દિવસે હજુ તો બધું દહીં અને સાસ ને બધું ઘણું બાકી. આટલું બનશે ને પ્રસાદ ફૂલ બનશે ને? બધી સેવા અડધી બાકી કાઢતા. એમણે બનાવ્યું ને ફૂલ હા ફૂલ ફૂલ અત્યારે અત્યારે વ્યવસ્થિત મોહન ફૂલવડી બની ગઈ મોહનથાળી બની ગઈ બની ગયા ને? ના એમ નહીં, એટલે બની ગયો ને બરાબર? હા બની ગઈ. ફૂલ ફૂલ દેખા ફૂલે એટલે એટલે ઢાંક્યું છે ને બધું બરાબર? હા પ્રભુ. રેવા પ્રભુ વहीं પર એટલે ત્યાં સુધી આ પ્રભુ. રેવા પ્રભુ પ્રહલાદ પ્રભુ વहीं પર એવા પ્રભુ પ્રહલાદ. સેવા પહેલા પ્રભુ બંને છે. હા બરાબર. ના એમાં પેલું બિલાડી બગાડે નહીં. એ મૂળવાળી ખાવાની છે. અને ઢાંક્યું ને બરાબર? ફૂલવડી પતી જાય પ્રભુ. ફૂલવડી પાડતી જાય. એમ નહીં, ઢાંકવું પડે નહીં? ફૂલવડી અંદર મૂકી દેવાની અંદર મૂકી દેવાની બધું અંદર મૂકી દેવાનું. એટલે પેલું બિલાડી બગાડે નહીં. મોહનથાળ જામે ને કારણ કે હજી વચ્ચે એક દિવસ બાકી છે ને કાલનો, પરમ દિવસે છે ને હજી તો આપવાનું. એટલે શુદ્ધ રહે એવી રીતે શુદ્ધ રહે પવિત્રતાથી. માનવ પૂર્ણ બ્રહ્મ પ્રસાદ. आपने देखा क्या? हाँ देखो फूल बनाया है ना?
जैसे 800 से 1000 भाविक ले सके हाँ। अरे जितने आए उतने हाँ उसमें से। तो व्यापक हो जाएगा ना हाँ વધારે હોય તો વ્યાપક થાય કારણ કે પૂનમમાં તો ઘણા બીજે પણ થાય ને બધું. બધા હોય છે અમુક પૂનમ તો બધે હોય ને ધારો કે તમારી સામે મહાવીર સ્વામી આવી જાય અને તમે એને પૂછો કે આ કોણ છે તો એ શું કહે? હું કોઈ નથી. હે હું કોઈ નથી. ના ના આ મહાવીર સ્વામીને તમે પૂછો કે આ કોણ છે આ તો મહાવીર સ્વામી શું કહે? કઈ ન કે. કઈ ન કે. કાંઈ ન કહે કે ન કે. એટલે એ અવસ્થા જો એની હોય જે આપો છો જો એમ નહીં એ અવસ્થા શબ્દ નથી, એટલે- સ્વરૂપ શબ્દ અવસ્થા એટલે નથી, સ્વરૂપ. અવસ્થા છે આરોપ છે. એટલે સ્વરૂપ. સ્વરૂપ. હા તો એ સ્વરૂપમાં રહીને પણ જેમ અહીંયા સ્વરૂપમાં રહીને બધું બોલાય છે, બધું જોવાય છે, કહેવાય છે, સંભળાય છે, બધું કરાય તો સ્વરૂપ રહ્યા હોય, કેવળ સ્વરૂપ રહ્યા હોય કેવળ સ્વરૂપ. અને એમ કહે કે આ કોણ છે તો શું કહે? ન કે. અરે કેવળ હા હા અરે કેવળ સ્વરૂપ રહીને કેમ અહીંથી બધું નથી કેવળ સ્વરૂપ પ્રકાશતું? સવારે નો પ્રકાશ્યું આખું કેવળ સ્વરૂપ એમાં આ નથી. પછી તમે ભ્રાંતિથી જુઓ છો એટલે આ છે ને એ કેવળ સ્વરૂપ છે ભેદ પાડો છો, પણ કેવળ સ્વરૂપ જ કેવળ સ્વરૂપ છે, એમાં આ નથી, બીજું નથી, બીજું થતું નથી. તો એવી રીતે મહાવીર સ્વામી કેવળ સ્વરૂપ રહ્યા હોય અને પ્રકાશનો પ્રકાશ કરે તો અહીં શું છે એમ વ્યક્ત કરે તો શું કહે? કેવળ સ્વરૂપ છે. વ્યક્ત કરે તો કહેશે કેવળ સ્વરૂપ. આવ્યું ઠેકાણે? આવું હા આવ્યું. હે થોડું શક્તિ બરાબર ફૂલ હોય ને, વિટામિન B12 ફૂલ હોય ને ખબર પડી કે નહીં? હવે તમને ખબર ન હોય એવું એક કહીએ. એટલે અમે નાના હતા એટલે સૌ જઈને આવ્યા એટલે જબડું ઊંચું કરીને એટલે અમે નીચે હતા પેલી જે ઘર હોય ને મકાન તેની પડાળી ઊંચી અને ઘર ઊંચું સમજે એટલે પેલું પખાડો એટલે ધોવડાવો એમ એટલે પાણી લાવવાનું હોય ને તો કોઈ સાંભળ્યું કે ન સાંભળ્યું તો વારથી એટલે લીધો પથરો અને કર્યો ઘા. સામે મહાવીર સ્વામીની છબી હતી, કાચ ફૂટી ગયો, ભગવાન પ્રગટ થઈ ગયા. આ સત્ય છે, હકીકત છે. નાના હતા એટલે જબલું ઊંચું કરીને ઊભા રહ્યા ઘણી વાર સુધી. એટલે પેલા બધા તો પોતાના પોતપોતાના કામમાં કે હોય ને ઘરમાં તો પખાડો એટલે ધોવડાવો એમ પાણી તો કોઈ આવ્યું નહીં, લીધો પથરો સામે જે આ બહાર પડાડી અંદર રૂમ અને સામેની દિવાલ અને અંદર મા અન્નપૂર્ણા ભંડાર, દિવાલ ઉપર સરસ દિવ્ય અલૌકિક મહાવીર સ્વામીની છબી હતી. તે સીધો કાચ અને ભગવાન પ્રગટ થઈ ગયા, કાચ ફૂટી ગયો. આ તો બધા પરાક્રમો કહેવા જેવા નથી, સમજ્યા? હકીકત છે. કાચ ફોડ્યો કે ભગવાનને પ્રગટ કરી દીધા. ભગવાન સમાધિમાં રહ્યા હતા કે ભાઈ બહાર આવો અને અહીં પ્રગટ થાવ. તે સવારે થયા. તમે કીધું હમણાં કેવળ સ્વરૂપ જો કે અહીં શું છે તો કેવળ પછી મહાવીર સ્વામી નથી અને આ નથી અને કેવળ સ્વરૂપ જ કેવળ સ્વરૂપ, એ કોઈ વ્યક્તિ નથી. એટલે એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું અને કેન્દ્ર વિનાનું આનંદ. તો આ બધા શું કરે? જે નથી એને પકડે છે ને એને ભગવાન કહે. સમજાય? ભૂલ ક્યાં થાય છે? વ્યક્તિત્વને પકડે. આ તો વ્યક્તિ છે, એ વ્યક્તિ નહોતી થઈ તો પણ એ હતું કેવળ સ્વરૂપ. વ્યક્તિ ન રહી તો પણ એ છે. તો જે નથી એ તો વચમાંય નથી. પૂર્વાપરથી જુઓ તો જે પહેલાં હોય ને પછી હોય તો પહેલાં કેવળ સ્વરૂપ અને પછી કેવળ, એટલે પહેલાં પરમચિત આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હોય, છેલ્લે પરમચિત આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, તો વચમાં એ જ હોય. એટલે પહેલાં જે બીજું જે થયું એ ન હોય અને છેલ્લે ન હોય તો વચમાં એ ન હોય. પૂર્વાપર કહેવાય, વસિત કહેવાય, રામચંદ્ર પૂર્વાપરથી જાણો.
તો પૂર્વમાંય મહાસાગર હોય અને અપરમાં પછી મહાસાગર હોય, તો વચમાંય મહાસાગર હોય. પહેલાંય તરંગ ન હોય ને અંતે તરંગ ન હોય તો વચમાંય તરંગ ન હોય, અને પહેલાંય મહાસાગર હોય પછી મહાસાગર હોય તો વચમાંય મહાસાગર હોય. તે વ્યક્તિ છે તરંગ છે ને એ નથી, પણ તો એનું ત્યાં શું એનો મહિમા તરંગનો મહિમા નથી, તરંગ નથી રહ્યો એટલે મહાસાગરનો મહિમા. તો બધા શું પકડે છે એટલે સાચું છે, વ્યક્તિ પકડે છે સાચું છે. વ્યક્તિ ભગવાન નથી, તરંગ ભગવાન નથી, પણ એ અનંત મહાચૈતન્ય જે મહાસાગર છે. પછી ભગવાન કહેવાનું નહીં, ભગવાન કહેવાથી વ્યક્તિ જ દેખાય, ભગવાન નહીં કહેવાનું, મહાચૈતન્ય જ કહેવાનું, મહાચિદાકાશ જ કહેવાનું. એટલે વસિષ્ઠના જે શબ્દો છે, નિર્દેશો છે, એમાં વ્યક્તિનો ભ્રમ થાય જ નહીં. જગતનો કોઈ પદાર્થનો દ્રશ્યનો કોઈ ભ્રમ જ ન થાય. સમજે? એટલે પરમચિદાકાશ, મહાચિદાકાશ, પરમાકાશ એટલે શું ભ્રમ ન થાય. હું તું તે ગમે તેવો ભગવાનમાં અજ્ઞાની હોય, ભગવાન માન્યો હોય એ પણ નથી. એટલે સદાશિવ વસિષ્ઠ કીધું આપણા જગતમાં મનાયેલા કોઈ પણ દેવ સાચા દેવ નથી. એટલે આ બધું વસિષ્ઠમાં છે, બીજે ક્યાંય નથી. કારણ કે બીજે બધું વ્યક્તિને માની પછી બધું ચાલે. એની મૂર્તિઓ, એની છબીઓ, એના મંદિરો, એના આશ્રમો, એના શિષ્ય સેવક અનુયાયી ભાવિક ભક્તો, પછી એના કર્મ ઉપાસના, બસ એના પૂજા સેવા દીવાબત્તી, એના ઉત્સવો, અને બધું પૈસાથી જ થાય. અને એમાં પૈસા કાંઈ નથી. અને એમાં શું છે તો કે પરમ શાંતિ છે. પણ આ કોને આ અંદર થાય? જેને એ જોતું હોય એને થાય, જેને એમાં કાંઈ નથી એ જોતું હોય એને ન થાય. સમજાય? કેવું જેને એ એટલે પોતે નથી, જેમાં પોતે નથી, જગતે નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, એવું જે છે પરમ શાંતિ, જે પરમ કહેવાય પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, એ જ જોવે છે તો એને થાય. પણ આ બધું દેખાય છે એ સાચું છે, એમાં બધાને આમ છે અને મારે આમ હોય તો એને ન થાય. તો અહીં બીજું કાંઈ છે? આનો અર્થ ઓકે નહીં, ડિંગો, ડબલ ડિંગો. કેવું થયું? ફૂલ છે ને? બરાબર થયું? હા, ચાલુ છે. હા હજી એ તો વયા ગયા ને? ના નહીં તો આમ ગયા હતા ને? એ તો ખાલી બહાર નીકળ્યા એ ઠંડુ થાય એટલે પછી પેલા એમાં કાઢશું. અચ્છા, કાસરીને બધું મિક્સ કરી દીધું. તમે ત્યાં જ છો ને? પહેલાં જ ભગવાન આવી ગયો. એટલે ફૂલ બનાવ્યું ને? આવો થોડો શેડો પોકેમાં ત્યાં તો જરૂરી